આત્મા છે, ચેતન, બાકી બધું જગત છે. જગત શબ્દ, દુનિયા શબ્દ, ઇંગ્લિશમાં જેને વર્લ્ડ કહેવાય છે. જગત એટલે શું? જે નિરંતર મિકેનિકલી ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે, દિવસ રાત થયા જ કરે, ઠંડી ગરમી વરસાદ ચાલ્યા જ કરે, એકમ થી પૂનમ અને અમાસ થયા જ કરે, ભરતીઓ ચાલ્યા જ કરે, આ સૃષ્ટિ ચાલ્યા જ કરે, કન્ટિન્યુઅસ જગત. પ્રશ્ન એ થાય છે કે આત્મા સિવાય બધું જ જગત છે, તો શરીર પણ શું છે? જગત છે. બે જ વસ્તુ દુનિયામાં છે, આત્મા અને જગત. જગત એટલે બધી જ મિકેનિકલ જડની અવસ્થા, જેમાં ચેતનનો અંશ ના હોય, ચેતનની હાજરી હોય. મિકેનિકલ કોઈ પણ પ્રક્રિયામાં પ્રક્રિયા હોય પણ ચેતન ના હોય. જેમ કે કોમ્પ્યુટરની અંદર પ્રોગ્રામ હોય પણ ચેતન હોય, ટીવીમાં પ્રોગ્રામ આવે પણ ચેતન હોય, મોબાઈલ થી કોમ્યુનિકેશન કરો તો મોબાઈલમાં ચેતન હોય, એમાં પંખો ફરે છે એમાં ચેતન હોય, ક્રિયા તો છે પણ ચેતન હોય, આ ગાડી ફરે છે પણ ચેતન હોય. તો જળનો સ્વભાવ મિકેનિકલ છે અને ચેતનનો સ્વભાવ કેટાલિસ્ટ છે, સ્થિર છે. જ્ઞાન પણ સ્થિર અને દર્શન પણ સ્થિર, એ એનો સ્વભાવ છે. પુરુષાર્થ અને શરીર અને આ દુનિયાનો જે મિકેનિકલ ચાલ્યા કરે છે, એ એનો સ્વભાવ છે. શું છે? એક ભાઈએ બહુ સરસ પ્રશ્ન પૂછ્યો હતો કે કુદરત લાખોને જન્મ આપે છે, લાખોને મારી નાખે છે, બરાબર છે? તો કુદરતને પાપ ના લાગે? સમજાય છે? તો કુદરત ના લાગે. એ મિકેનિકલ લો ઓફ નેચર પ્રમાણે ચાલે છે અને એ જે કંઈ પણ એના નિમિત્તે બન્યા કરે છે એ દુનિયા માટે સારું છે. આપણને કદાચ ખબર ના પડે. સમજાય છે? એમ આપણા જે મન વચન કાયા છે એ પણ કુદરતનો ભાગ છે. એ પણ શું છે? એનો બધો જ પાર્ટ મિકેનિકલ છે, એનું ઓપરેશન પણ મિકેનિકલ છે. જેમ કે શ્વાસોશ્વાસની ક્રિયા કેવી છે? બ્લડ સર્ક્યુલેશનની ક્રિયા, ડાયજેસ્ટિવની ક્રિયા, બોલવાની ક્રિયા, વિચારવાની ક્રિયા અને ફિઝિકલ ક્રિયા. તો કુદરત અને શરીરમાં કોઈ અંતર નથી. સમજાય છે? કુદરત જે 6 તત્વોથી બની છે એ જ 6 તત્વોથી શરીર બન્યું છે. કુદરત જે કાનૂનથી ચાલે છે એ જ કાનૂનથી, અને કાનૂનથી બનેલી અવસ્થાને કુદરતી રચના કહેવાય. એમ મન વચન કાયાની અવસ્થા પણ શું છે? એટલે સિદ્ધાંત દ્રષ્ટિએ મન વચન કાયા અને દુનિયામાં કોઈ ફેર, એ મિકેનિકલ આય અને આત્મા ચેતન છે અને જ્ઞાન દર્શન એનો સ્વભાવ છે. ખાસ શબ્દ બોલજો, સ્વભાવ. સ્વભાવ એટલે પુરુષાર્થ અને પ્રતિષ્ઠિત આત્મા છે. એ ઉભો થયેલો છે દિલીપ રૂપે. એકેન્દ્રિયમાં આયા ત્યારથી હું છું. એકેન્દ્રિયમાં અસ્તિત્વ છે ને, હું છું. અને તે વખતે એક ઇન્દ્રિયનું જ્ઞાન ખુલ્લું થયું છે. ઇન્દ્રિય જ્ઞાન. ઇન્દ્રિય જ્ઞાન ઇઝ ઇક્વલ ટુ રિલેટિવ સત્યનું. આ બધું ધ્યાનમાં રાખો. પછી 2 ઇન્દ્રિય, 3, 4 અને 5, આ 5 ઇન્દ્રિયો ખુલે તો પણ
રિલેટિવ સત્યનું જ્ઞાન. અને મનુષ્યમાં આવે ત્યારે 5 ઇન્દ્રિય વત્તા બુદ્ધિ મળે છે. એ બુદ્ધિથી પણ કયું જ્ઞાન? ઇન્દ્રિય જ્ઞાન, રિલેટિવ જ્ઞાન. ખ્યાલ આવ્યો? એટલે જે પ્રતિષ્ઠિત આત્મા છે એને ઇન્દ્રિય જ્ઞાન વત્તા બુદ્ધિના જ્ઞાનને કારણે એ રિલેટિવ સત્ય જ જોવે છે ફ્રોમ બિગિનિંગ. વ્યવહાર રાશિમાં આવ્યો એ જ રિલેટિવ સત્યથી મનુષ્યમાં આવે ત્યારે કર્મ બાંધવાની સ્વતંત્રતા આવે છે, કારણ કે બુદ્ધિ આવે છે. એકેન્દ્રિયથી પંચેન્દ્રિયમાં બુદ્ધિ અસ્તિત્વનું ભાન છે પણ બુદ્ધિ નથી. મારા બેનિફિટ માટે કરવાનું છે એવું નથી. ફક્ત જીવ છે એટલે આહાર, ભય, મૈથુન, નિંદા આ 4 સંજ્ઞાથી જીવે છે. અહીંયા આહાર, ભય, મૈથુન, નિંદા તો છે જ મનુષ્યમાં, પ્લસ એટલે પોતાના સ્વાર્થ માટે જીવે છે, પોતાના બેનિફિટ માટે. માટે રાગદ્વેષ, અને રાગદ્વેષ થવાનું કારણ ઇન્દ્રિય જ્ઞાન છે. રાગદ્વેષ થવાનું કારણ રિલેટિવ સત્યનું જ્ઞાન છે. કર્મ બંધાવાનું કારણ વેલ્યુ ઓફ રિલેટિવ ટ્રુથ. કર્મ બંધાવાનું કારણ પછી પુણ્ય હોય કે. હવે આપણને આ વિજ્ઞાન પછી ખબર પડી કે મારે તો આત્માનો અનુભવ કરવો છે. બરાબર છે? પ્રકૃતિને તો આત્માનો અનુભવ થાય નહીં, કારણ કે જળ છે. જળને કશાનો અનુભવ ના થાય. સાંભળો બધું. ઇન્દ્રિય જ્ઞાનનો અનુભવ પણ જળને નથી. ઇન્દ્રિય ઇઝ અ ઇન્સ્ટ્રુમેન્ટ. એના થ્રુ ઈગોને છે. ઇન્દ્રિયોને આ કાઢી મૂકી દો તો અનુભવ થાય. હાથ કાપી મૂકી દો તો અનુભવ થાય. એમાં અનુભવ કરવાની શક્તિ નથી. સમજાય છે? કહેવાનો મતલબ કે અનાદિકાળથી માણસ એટલા માટે આ દુનિયામાં ફસાયો, કારણ કે રિલેટિવ સત્યથી ઉપર સનાતન સત્યનું જ્ઞાન છે એવું શાસ્ત્રકારો અને ધર્મગુરુઓ દ્વારા તમને જવા માટેનો મોકો જ ના આપ્યો. શું ના આપ્યો? ધર્મ ખોટો નથી, પણ ધર્મથી ઉપર સનાતન સત્ય છે. ધર્મ એ પાપ પુણ્યનું કારણ છે, પણ એનાથી ઉપર પાપ પુણ્યથી મુક્તિનું વિજ્ઞાન છે. ત્યાં સુધી તમને પહોંચવા દીધા, રિલેટિવ સત્યથી બહાર જ ના નીકળવા દીધા. અને ધર્મગુરુઓએ મહત્વ આપ્યું પુણ્યને. ત્યારે આપ્યું પુણ્ય એટલે કે આ તો સારો મનુષ્ય ભાવ મળે, ને વિશિષ્ટ પ્રકારનું પુણ્ય હોય તો દેવલોક મળે. પણ મુક્તિ પુણ્યથી જે પ્રાપ્ત થાય, સાંભળજો બરાબર, એ બધું રિલેટિવ સત્ય. જ્ઞાની મળે તોય અને તીર્થંકર મળે તોય રિલેટિવ સત્ય પ્રાપ્ત થાય. કર્મ ના ફળ અનુભૂતિ છે. અનુભૂતિ એ રિયલની પણ હોઈ શકે અને રિલેટિવની પણ પ્રાપ્ત થાય. એ બધું આ બધા પ્રિન્સિપલ સમજો. એ કોઈ તમને અતિશયોક્તિ ના લાગે. માણસને કોઈનો પ્રભાવ ક્યારે ના પડે, એને રિલેટિવ સત્ય સમજાય. ભલે તીર્થંકર છે પણ રિલેટિવ સત્ય છે. એમનો આત્મા એ સનાતન સત્ય છે. એમનું જ્ઞાન દર્શન એ સનાતન છે, પણ દેહ એટલે પ્રભાવ ન પડે. પ્રભાવ પડવો એ અજ્ઞાનતાનું કારણ છે. વેલ્યુ ઓફ રિલેટિવ ટ્રુથ. આ બધા પ્રિન્સિપલ સમજો. આજે મેં અલગ એંગલથી વાત કરવા માંગુ છું. રિલેટિવ સત્ય મુક્તિ માટે અને આત્માની અનુભૂતિ માટે બાધક છે.
સંસારની ચાર ગતિમાં ફરવામાં સહાયક છે, છૂટવા માટે બાધક છે. એટલે આપણે આધ્યાત્મમાં સ્પષ્ટ કીધું કે મુક્તિનો માર્ગ ક્યારે વ્યક્તિ વિશેષ ના હોય, વ્યક્તિ દ્વારા વ્યક્ત થાય, વ્યક્તિ નો ના હોય. મુક્તિનો માર્ગ, સંસારનો માર્ગ વ્યક્તિનો હોઈ શકે, ધર્મનો માર્ગ પણ વ્યક્તિનો હોય, શુભ અશુભ માર્ગ પણ વ્યક્તિ દ્વારા આપી શકાય. સનાતન માર્ગ વ્યક્તિનો ના હોય, વ્યક્તિ દ્વારા વ્યક્ત થાય પણ હોય સનાતન. કારણ કે સનાતનમાં પુણ્ય પ્રાપ્ત શબ્દ, સનાતનમાં મેળવવાનું ગુમાવવાનું, સનાતનમાં જેનાથી પાપ પુણ્ય બંધાય છે એ અજ્ઞાનનો શું કરવાનો છે? નાશ કરવાનો. આખા પ્રિન્સિપલ શું થઈ જાય? હવે મૂળ મુદ્દો આવે આત્માની અનુભૂતિ. તો કે આત્માની અનુભૂતિ એટલે શું? પ્રકૃતિ ક્યારે આત્માની અનુભૂતિ ના કરી શકે, પ્રતિષ્ઠિત આત્મા પણ આત્માની અનુભૂતિ ના કરી શકે. નિશ્ચય કરી શકે, ભાવ કરી શકે. અનુભૂતિ જળને ચેતનની અનુભૂતિ, ચેતનને જળની અનુભૂતિ. આ જળની અનુભૂતિ મિશ્ર ચેતનને છે, શુદ્ધ ચેતનને, શુદ્ધ ચેતનની હાજરી અનુભવ કોને થાય? મિશ્ર ચેતન. બેને થાય, મિશ્ર ચેતનને થાય, મિકેનિકલ ચેતનને થાય, ડિસ્ચાર્જ અંતસ્કરણને થાય અને ચાર્જને પણ થાય. ભળી જાય શુદ્ધ ચેતનને. શુદ્ધ ચેતન પોતાના સ્વભાવમાંથી બહાર નીકળતું સમજાય છે. એટલે હવે પ્રતિષ્ઠિત આત્માનો રોલ મોટો થઈ ગયો. તો કે પ્રતિષ્ઠિત આત્મા એકેન્દ્રિયમાંથી પંચેન્દ્રિય મનુષ્યમાં આવ્યો ત્યારથી રિલેટિવ સત્યની વેલ્યુ કરતો છે. અને રિલેટિવ સત્યની વેલ્યુ કરે એટલે રાગ દ્વેષ થવા, કર્મ બંધાવા સિવાય બીજો કોઈ ઓપ્શન ના બાજવા હોય તો બંધાય. ના બાજવા હોય તો બંધાય. હવે એ પ્રતિષ્ઠિત આત્મા જ્યાં સુધી રિલેટિવની વેલ્યુ કરશે ત્યાં સુધી કર્મ બંધાય, પુણ્ય હોય કે પાપ, સામાજિક હોય કે ધાર્મિક હોય. એ પ્રતિષ્ઠિત આત્મા નો જન્મ રિલેટિવ સત્ય કૌંસમાં અજ્ઞાનથી થયો જન્મ, અને એ પ્રતિષ્ઠિત આત્માનો નાશ, અજ્ઞાનનો નાશ એટલે એનો. અને અજ્ઞાન કાઢવા માટે જ્ઞાન ના જોઈએ, વિજ્ઞાન જોઈએ. વિજ્ઞાન એટલે યુનિવર્સલ સનાતન સત્ય, અને જ્ઞાન અજ્ઞાન એટલે રિલેટિવ સત્ય. જ્ઞાન અજ્ઞાન એ તમારી માન્યતા છે. તમારા માટે જે જ્ઞાન છે બીજા માટે જ્ઞાન ના હોય. તમે કહું શ્રીમદ સ્વામી ભગવાન માનું છું, જ્ઞાન છે. લોકો હું માનતો જ નથી, હું તો કૃષ્ણને માનું છું, તો એના માટે જ્ઞાન છે. એટલે જ્ઞાન અજ્ઞાન સનાતન ના હોય. વિજ્ઞાન કેવું હોય? કારણ કે વિજ્ઞાન માને કે ના માને તો લાગુ પડે છે. જ્ઞાન અજ્ઞાન માનો તો લાગુ, ના માનો તો કોઈ લેવા દેવા નહીં. સનાતન સત્ય ના માનો તો હવે તો પ્રશ્ન એ થાય, મારે આધ્યાત્મિક પ્રગતિ માટે કયા જ્ઞાનની જરૂર છે? અગત્યની વસ્તુ એ છે કે રિલેટિવ સત્ય જોવાનો અભ્યાસ પ્રતિષ્ઠિત આત્માને એકેન્દ્રિયથી છે. એ અભ્યાસ તોડવો, તે સિવાય બીજો કોઈ ચમત્કારિક રસ્તો નથી. સિમંદર સ્વામી પણ તમને જ્ઞાન આપે, જ્ઞાન એટલે દ્રષ્ટિ, પણ
તમે એ જ્ઞાનના ઉપયોગથી રિલેટિવ સત્યને તોડી ના શકો તો ખાલી પુણ્ય બંધાય, મુક્તિ. અને માટે કવિરાજશ્રીએ પણ લખ્યું 24 વટાવી ખાધી. દાદા ભગવાને કહ્યું અનેક તીર્થંકરોને સભામાં બેસીને આવ્યા છે. યસ કે નો? વિચાર કરો. કારણ કે આપણને અજ્ઞાન નાશ કરવાનો માર્ગ અથવા દ્રષ્ટિ તે વખતે પ્રાપ્ત થઈ અથવા તો સમજાઈ ગઈ. પુણ્યનો માર્ગ રહ્યો જે આજે છે, મુક્તિનો માર્ગ ના રહ્યો. પવન ને કાળથી જે રહસ્ય હતું, કવિરાજે લખ્યું રહસ્ય ભરેલું જ્ઞાનવાળું રહસ્ય હતું કે આખર ખરેખર પુરુષાર્થ કોને કહેવો અને પુરુષાર્થ કયા પ્રકારનો હોય. આત્માની અનુભૂતિ. તો એક જ પુરુષાર્થ છે, અજ્ઞાનનો. અને અજ્ઞાનનો નાશ કરો એટલે પ્રતિષ્ઠિત આત્માનું અસ્તિત્વ. પછી ભલે ને શરીર હોય, કર્મ બંધાય, એ તમારો છેલ્લો. આ સાયન્સ કીધું ને. શું કીધું? આના સિવાય બીજો કોઈ ચમત્કારિક રસ્તો? આમાં મારા કૃપા આશીર્વાદની જરૂર, માર્ગદર્શનની જરૂર છે. કૃપા આશીર્વાદની નથી. એ બધું રિલેટિવ સત્યમાં જાય. શેમાં જાય? પણ એટલે તમને મૂળ વસ્તુ ખબર પડવી જોઈએ કે અજ્ઞાન છે ત્યાં સુધી કર્મ બંધાય, અને અજ્ઞાન ત્યાં સુધી છે જ્યાં સુધી પ્રતિષ્ઠિતા. એ પ્રતિષ્ઠિત આત્માનું અસ્તિત્વ જ્યાં સુધી આત્મા સિવાયની બધી જ વસ્તુ, બધી જ અવસ્થાઓ જીવ માત્રની કુદરતી રચના નહીં દેખાય ત્યાં સુધી અજ્ઞાન જીરો થશે. કુદરતનું છે એને કુદરતનું જ માનવું. શરીર સહિત, મન વચન કાયા સહિત, સત્તા સંપત્તિ સંબંધ અને સાધનો બધું જ, અને 5 ઇન્દ્રિયથી અનુભવાથી સમગ્ર સૃષ્ટિ પણ કુદરતી રચના જ છે. એ 100% માનવું પડશે. એમાં માલિકી ભાવ, કર્તા ભાવ, ભોગતા ભાવ, દેહાદ્યાસની બિલકુલ જરૂર નથી. તો જ અજ્ઞાન જીરો. બીજો કોઈ ચમત્કારિક રસ્તો. જે પ્રથમ તીર્થંકર પદ્મનાભ સ્વામી થવાના છે, ભગવાન મહાવીરના શિષ્ય. એ પદ્મનાભ સૈનિક મહારાજાનો છે, જૈન ફિલોસોફી. અને એમના માટે એવું કહેવાય છે વ્રત નહીં પચખાણ નહીં. કોઈ વ્રત પણ લીધું નથી, પચખાણ પણ નહીં. પચખાણ જૈનો નાની વસ્તુ કહેવાય. વ્રત એટલે બાધા કહેવાય, પચખાણ એટલે ભાઈ નોકારસીનું પચખાણ. વ્રત નહીં, પચખાણ નહીં, નહીં ત્યાગ વસ્તુ કોઈ નહીં. કોઈ વસ્તુનો ત્યાગ પણ. મહાપદ્મ તીર્થંકર થશે શ્રેણિક ઢાણંગ. એ શ્રેણિક મહારાજા માટે ઠાણાંગ સૂત્રમાં આ વાત લખેલી છે. યસ કે નો? જાય છે આવું કેમ? ધર્મમાં તો તપ, ત્યાગ, આટલી બધી સાધના, આટલી બધી શુભ ક્રિયાઓની વાતો કરી છે. નહીં તો કશું નથી, અચકાળે નથી. તો કે છે પચખાણ, વ્રત, તપ, જપ આ બધા પુણ્યના સાધનો છે, મુક્તિના સાધનો. કારણ કે આ બધું પ્રકૃતિ કરે છે.
અને પ્રકૃતિનો એક પણ ગુણ આત્મા માટે ને આત્માનો એક પણ ગુણ વચને સાયન્સ સમજાય છે ને, એટલે દુનિયા આખી તમને ગમે તે કે સાયન્સ સમજાવવું સમજાય છે. એટલે આને આધ્યાત્મ વિજ્ઞાન, આત્માની અનુભૂતિનું જ્ઞાન, આત્માની અનુભૂતિનું વિજ્ઞાન. અનુભવમાં આવે તો વિજ્ઞાન, અનુભવમાં ના આવે તો જ્ઞાન. શું કીધું? અનુભવમાં આવે તો વિજ્ઞાન, અનુભવ ના આવે તો વિજ્ઞાન નું જ્ઞાન. એટલે નોલેજ છે, અનુભૂતિ અને વિજ્ઞાન ખરેખર અનુભવ કરવા માટે છે, નોલેજ માટે નથી અને ક્રિયાકાંડ માટે પણ. માટે વિજ્ઞાનમાં એક્સપેરિમેન્ટ, એક્સરસાઇઝ ના રાખો. ધર્મમાં, સોશિયલ લાઈફમાં એક્સરસાઇઝ હોય, એક્સપેરિમેન્ટ ના હોય. અહીંયા એક્સપેરિમેન્ટ. કયો એક્સપેરિમેન્ટ? છૂટા રહે. પ્રકૃતિને પરમાત્મા છૂટા છે, એનો અનુભૂતિનો માર્ગ, એનો અનુભૂતિનો પ્રયોગ, એ એક્સપેરિમેન્ટ, એ આધ્યાત્મિક. આમાં કોઈ વ્યક્તિને, વ્યક્તિના સ્વભાવને, સંજોગોને બદલવાની વાત આ બહુ માટે ને નેક્સ્ટ બહુ માટે. ચાલો. અને આજે જ દાદા ભગવાનનું એક સૂત્ર હતું, તમે બધા કદાચ જોયું હશે. મેં પેલા એમાં મૂક્યું હતું, ટાઇટલમાં જ મૂક્યું હતું, જ્ઞાની પુરુષ દાદા ભગવાન. આ વિજ્ઞાન નહીં જાણવાથી જગત ઉભું થયું છે. દાદા શું કે છે? વિજ્ઞાન, અક્રમ વિજ્ઞાન નથી કહ્યું. શું કીધું? વિજ્ઞાન નહીં જાણવાથી જગત ઉભું છે, ને વિજ્ઞાન જાણવાથી જગત છૂટું પડે છે. કેટલું સિમ્પલ લખ્યું છે. યસ કેવું? વિજ્ઞાન સમજવાથી છૂટવું પડે છે, પ્રાપ્ત થતું. આધ્યાત્મ વિજ્ઞાન એ પ્રાપ્તિનો માર્ગ અને ગુમાવવાનો માર્ગ પણ. જેમ છે તેમ અનુભવવાનો માર્ગ છે. જેમ છે તેમ આત્મા અનુભવો અને જેમ છે તેમ આ કુદરતને જાણો. જેમ છે તેમ રાગ દ્વેષ કે ઓપિનિયન વગર. જેમ છે તેમ તો કોઈ બંધન નથી. એટલે આ વિજ્ઞાન જેમ જેમ સમજાતું જશે તમને, સૂક્ષ્મમાં સૂક્ષ્મ બારીકાઈથી અલગ અલગ એંગલ, તેમ તમારું દર્શન ખુલ્લું થતું જશે. તમારો ઉપયોગ એકદમ શાર્પ થતો જશે. તમારો ઉપયોગ પ્રેક્ટિસથી સહજ થતો જશે અને છૂટાપણું સહજ વર્તશે. ગમે તેવી પરિસ્થિતિ પ્રકૃતિમાં ઉત્પન્ન થાય, એની બિગિનિંગ અને એન્ડ હોય છે. માટે મન વચન કાયાની કોઈ પણ અવસ્થાને મારી અવસ્થા માનવું, એનું નામ અજ્ઞાન. ઘણા બધાને ડિપ્રેશન આવી જાય છે આ કાળમાં. બહુ જ લોકોને, યંગ જનરેશન વધારે આવે છે. કામનું ટેન્શન, ફાઇનાન્શિયલ ટેન્શન, ફેમિલી ટેન્શન. કારણ કે આજકાલ બધું ફોરેનની જેમ લોનમાં મળવાનું શરૂ થઈ ગયું. હવે લોન થી બધું મકાન લઈ લીધું, ગાડી લઈ લીધી, ફર્નિચર લઈ લીધું, અને પછી નોકરી બંધ થઈ ગઈ. હવે જાય તો જાય ક્યાં? બધું લોન ઉપર. સારા પાસા છે, ઇકોનોમી સારી ચાલે, પણ સામે આવું પણ પ્લસ પોઈન્ટ છે અને માઇનસ પોઈન્ટ છે. જે માણસ પૈસા ભેગા કરીને, થોડા પૈસા ભેગા કરીને 50-60 વર્ષ રિટાયર થયા પછી પોતાના નાનું મકાન લેતો તો કેશ, એટલે એને ભોગવવાનો સમય બહુ ઓછો રહેતો છે.
હવે અત્યારે તો લગ્ન કરીને બેન પર મકાન લઈ દો, ડાઉન પેમેન્ટ મૂકી દો, પછી હપ્તા ભરો ને રહો. ખ્યાલ આવ્યો? એટલે જીવન પણ એક હપ્તા છે. આ પતિ પત્ની, બાળકો, સગાવાળા, મિત્રો, ખ્યાલ આવ્યો? નોકર, શેઠ, બધે એકબીજા હપ્તા જ ભરે છે. બધા હપ્તા ભરે છે, રોટલી દાળ ભાત શાક ખાય છે, બસ. બીજું કઈ ખ્યાલ આવે? 10 માળનું બિલ્ડિંગ હોય કે 10 બાય 10 નું બેડરૂમ હોય, ઊંઘ્યા પછી તો બધું સરખું જ છે. આ તો બધું માનસિક કારણો છે. શું છે? માનસિક કારણો છે. આની આધ્યાત્મમાં કોઈ વેલ્યુ નથી. જરૂરિયાતની વસ્તુ કુદરત પ્રકૃતિને આપે, વી આર વેરી હેપી. એક્સ્ટ્રા વસ્તુઓ ઓછું કરે છે. શું કરે છે? ખ્યાલ આવે? અમારા એક ભાઈબંધ હતા, મહાત્મા જ છે આપણા. મને કે સ્વામીજી, હું તો રિટાયર્ડ થઈ ગયો, હું મારી વાઈફ અને બંને ગવર્મેન્ટ ઓફિસર હતા, એક્ઝિક્યુટિવ, એટલે લોકોનું પેન્શન વધુ આવે, પૈસા એ પહેલેથી વધારે ગયા કરે. મને કે રિટાયર્ડ થઈ ગયા 5 સાલ, ટેન્શન બહુ રહે છે. તો કે છે મૂકો, હવે તમારે કઈ કામકાજ નથી, કોઈ ટાઈમ વાંચવાનું નથી તમારે, તો ટેન્શન શેનું છે? તો કે જે પૈસા છે ને એના મેનેજમેન્ટ ક્યાં મૂકવા અને છે જ હવે આવે કે સ્ટોક માર્કેટ ડાઉન એટલે અહીંયા સર રિયલ એસ્ટેટ વાળું કે હમણાં મંદી છે તો પાછી જો એક્સેસ વસ્તુ કેવી અસર થાય છે ખ્યાલ આવે કે જે ખરેખર આપણા જીવનમાં જરૂરી નથી, પુણ્યથી ભેગી ભલે થઈ છે પણ જરૂરી પણ કેટલો બોજો કરે છે. દાદા ભગવાનનું કેવું વાક્ય હતું, ભીડ લઈને જેટલી જરૂરિયાત છે એટલી આયા કરે, બહુ થઈ ગયું. એટલે આ અનુભવના જ્ઞાન સૂત્રો છે, પોતે જાતે રિયલાઇઝ કરીને બોલે છે કે એક્સેસ વસ્તુ અને એમના જીવનમાં હતી, ખાલી બોલ્યા નથી, હતી. એમના ઘરમાં 500 રૂપિયા આપતા, ધંધો ગમે એટલે પ્રોફિટ આપવાના, એમાં જ ઘર ચલાવે. ખ્યાલ આવે? 500 રૂપિયા રેડિયસ કેટલી થઈ જાય, લિમિટેડ. એક વસ્તુ લેવી બીજી વસ્તુ કેન્સલ કરવાની આવતા મહિને, એડજસ્ટમેન્ટ. અને એક્સેસ વસ્તુ તો વિચારાય નહીં. ચંપલ વર્ષે એક જ વખત આવે અને તૂટી જાય તો એવું જ હતું ને જીવન, એવું જ હતું. અને એ વખતે પૈસાની પણ કિંમત એવું. આ તમને એક્ઝામ્પલ આપું છું તો આધ્યાત્મમાં લઈ જવા, પણ પેલા થોડી હળવી વાતો કરે. એવી રીતે આપણને આધ્યાત્મમાં પણ વિજ્ઞાન સિવાય કશાની કિંમત હોવી જોઈએ. બાકી બધો વ્યવહાર ઉદય કર્મ કુદરતી રચના, સાયન્ટિફિક સર્કમસ્ટાન્શિયલ સિમ્પલ. અને જે કુદરતી રચનાનો ભાગ છે એમાં ઊંડા ઉતરવું એ આપણો ભાગ, અને એ આપણાથી ફેરફાર થવાનો પણ, અને આપણે ચલાવતા પણ, માટે જવાબદાર પણ જો ઊંડા ઉતરશો તો અત્યારે આટલી ઠંડી કેમ, અત્યારે આટલી ગરમી કેમ, એ તમારો પ્રશ્ન, કુદરતનો પ્રશ્ન છે. કુદરતની આખી દુનિયા ચલાવવાની છે. ખ્યાલ આવે? એટલે જયારે આ બધું વિચારવા લે ત્યારે તમને ખ્યાલ આવે આપણા ધરતીની નીચે 50-100 ફૂટ 200 ફૂટ નીચે જાઓ ને તો ત્યાં જીવવું હોય ત્યાં એને હવા પાણી ખોરાક એના પ્રભાવ, એ તો જીવતું રહે નહીં ને. વિચાર હવે આ ધરતીમાંથી જ જાય ને. કેવું કેવું કુદરતની રચના જુઓ કેવી છે, આપણી કલ્પના બહાર છે. સમજાય?
આ બધી વનસ્પતિઓ ઉગે છે. કેવી કુદરત કરાવે કે માણસ અને પ્રાણીઓને ખાવા જોઈશે. આ બધી વનસ્પતિઓ જંગલોમાં. આપણે તો ખેતી અત્યારે જો ખેતી નતા કરતા ત્યારે ફળ ફૂલ તો હતા જ ને. ખાવાની વસ્તુ વગર તો માણસ જીવી ના શકે. એટલે કુદરતનું આયોજન અને આ અધ્યાત્મ વિજ્ઞાન એ પણ કુદરતનું જ આયોજન છે. કારણ કે સતયુગની અંદર જે જીવોની અપેક્ષા હશે, ઈચ્છા હશે કે મારે મોક્ષે તો જવું છે, પણ તે વખતે માર્ગ સમજાયો નહીં. મળ્યો હશે પણ સમજાયો પણ નહીં. એવા મુક્તિના માર્ગના પીપાસુઓમાં આ કળિયુગની અંદર આ કુદરતના આયોજન પ્રમાણે માર્ગ ખુલ્યો છે. અને કુદરતનું આયોજન હોવાથી એમાં કુદરતી કાનૂન અને કુદરતી રચના સૌ કોઈ વાત કરતા આપણી કોઈ વ્યક્તિગત વાત નથી. કેવું સુંદર આયોજન. વિચાર કરો, કુદરતના આયોજનની અંદર કુદરત અમને પ્રેરણા આપે કે ભાઈ તમારે તો શિષ્ય બનાવવાના નથી, શિષ્ય બનાવવાના નથી, તમારે ગુરુ થવાનું નથી, તો પછી પહોંચશે કેમ લોકોને? સાધુ બનાવવાના નથી, આપતો પુત્ર બનાવવાના નથી, પહોંચશે કેમ? તો કે સાયન્ટિસ્ટ બનાવો. આ કોને ઉજાડ્યું? આપણે કોઈની કોપી કરી છે? લોકો ઘરમાં રહે, ખાય પીવે, નોકરી ધંધો કરે, વિજ્ઞાન જાણે, સમજે, ઉપયોગ કરે, અનુભવ કરે, બીજાને શેર કરે. કોઈની માલિકી જ નહીં, કોઈની પરમિશન નહીં. જો કેવું આયોજન છે. આજે 10 માણસે જવાબદારી લેવી ઈઝી છે. અહીંયા કોઈ જવાબદારી નહીં, છતાંય કામ અને બધા સ્વતંત્ર, કોઈ કોઈનામાં હસ્તક્ષેપ. કેવું આયોજન કેવું છે? અમે તો નિમિત્ત બન્યા છે. આ આયોજન કુદરતનું છે. અને દુનિયાને આ એવો માર્ગ મળી જશે કે લોકોને ખબર પડે કે માલિકી વગરનું જ્ઞાન કેવું જ્ઞાન, ફોર્મેટ વગરનું જ્ઞાન, ગુરુ શિષ્ય વગરનું જ્ઞાન. કેવું જ્ઞાન? ગુરુ શિષ્ય વગરનું જ્ઞાન. સમજાય છે? જેમાં કઈ પણ કરવાનું નથી અને કરતા હોય તો એમાં બંધ કરવાનું પણ નથી. જેમાં કઈ પણ મેળવવાનું, ગુમાવવાનું નથી. માત્ર દ્રષ્ટિનો પુરુષાર્થ. આર્ટ ઓફ જ્ઞાન અને દર્શન. એવું સહજ, સરળ, સુગમ જ્ઞાન છે. સહેજ આંટી ગુટી નહીં, ગોળ ગોળ નહીં, અઘરું નહીં, સમજી શકાય. કેવું? એ સમજી શકે વિજ્ઞાન તેવા લોક પડ્યા કામમાં. ત્યાં સમજી શકે એવા અહીંયા ભેગા થયા અને ભેગા કુદરતે કર્યા. કોઈની મરજીથી નહીં, કોઈની ઈચ્છાથી નહીં, અમારી ઈચ્છાથી નહીં, અમારા ભાવ કરા કે લોકો વિજ્ઞાન પામે. પણ એમનો હિસાબ હોય તો આવે ને. તાલી એક હાથે ના પડે. દાદા ભગવાનને તો આપવું હોય પણ સામે સંજોગ બી જોઈએ. આવું આ કુદરતનું આયોજન છે અને સહજ ચાલ્યા કરે છે. ઇતિહાસની અંદર લોકો એક્ઝામ્પલ લેશે. એક સામાન્ય વ્યક્તિ પોતાના ઘરમાં રહીને હજારો લાખો લોકોને સાદા વેશે, કયા વેશે? ત્યાગી વેશે આધ્યાત્મના ઊંચાઈની, સનાતન સત્યની વાત કરે છે. સમજાય છે? જેમ કૃષ્ણ ભગવાને સંસારી વેશે ગીતા કહી હતી, જો બોલતા નથી, કે ત્યાગી વેશે કહી હતી. ભગવાન શ્રી રામે પણ જે જ્ઞાન આપ્યું એ સંસારી વેશે આપ્યું છે. યસ કે નો? તીર્થંકરોની વાત જુદી છે. એ લોકો તો દીક્ષા લીધા પછી કેવળ જ્ઞાન થયા પછી જોયું, એમને કરોડ જુદો છે. આવી રીતે અને સામાન્ય રીતે જે કળિયુગમાં દુષ્કર હોય છે
એ અત્યારે સુલભ થઈ ગયું છે પુણ્યશાળીઓ માટે, બધા માટે. અને કવિરાજશ્રી લખ્યું ને, વાદાને વચતા સૌ એ અજ્ઞાન માન્યતાઓ એને દીધી, પણ એ તો કે ખરા ઉડાડી, પણ આપણામાં રહી ગઈ ને હજુ વાદાને વચતા અને અજ્ઞાન માન્યતા. વિજ્ઞાનમાં ના હોય પણ વ્યક્તિમાં તો હોય ને. ત્યારે સહજતા, સરળતા, સુગમતા જેટલી જીવમાં હશે એ ગમે ત્યાંથી આ મુક્તિનો માર્ગ પ્રાપ્ત કરશે. મારે મુક્તિનો માર્ગ જોઈએ છે, સમજવો છે, એને ગમે ત્યાંથી મળશે. એની પોતાની પ્યોરિટી હશે, સિન્સિયરિટી હશે, એ કુદરતની જવાબદારી છે. પણ તમને સંસાર પણ જોઈએ, પાપ પુણ્ય પણ જોઈએ અને મુક્તિ જોઈએ, તો તમે પોતે જ કન્ફ્યુઝ છે કે આપું શું કે છે. સમજાય છે? સંસાર એટલે આર્ટ્સ, ધર્મ એટલે કોમર્સ, ને આધ્યાત્મ એટલે સાયન્સ. તેને ભેગું બેને તમારે ઉદય કર્મથી કુદરતી રીતના માનવું પડે તો સાયન્સ સમજાય. તેને પુરુષાર્થ માનો તો સાયન્સ ભેળસેળ થઈ જાય છે. એટલે તો આ વિજ્ઞાન વ્યક્ત ન થવાનું કારણ જ આ છે. એક બાજુ સોશિયલ ક્વેશ્ચન આન્સર જે ટોટલ રિલેટિવ શક્ય છે, એક બાજુ ધર્મ જે પાપ પુણ્યના વિરુદ્ધ વાત કરે છે. હવે અને ત્રીજી વખત આધ્યાત્મ. હવે આ બે વસ્તુ માનવા વાળું આધ્યાત્મની વાત કેવી રીતે કરી શકે? કરી શકે તો કન્ફ્યુઝન જ હોય. એક બાજુ સામાજિક પ્રશ્નોના ઉકેલ આપો, રિલેટિવ શક્ય છે, બીજું બાજુ પુણ્યનું મહત્વ બતાવવાનું, પાપનું ન બતાવવાનું, અને બીજી બાજુ આત્માની રૂપતેની વાત કરે. કેવી રીતે થઈ શકે? તમારે ત્રણ વસ્તુ પુરુષાર્થની છે, પણ તમારે સાયન્સ સમજવું તો બે ને કુદરતી રચના માનવી પડે તો સાયન્સ ખ્યાલ આવે. સામાજિક લાઈફ બરાબર છે, ધાર્મિકમાં પુરુષાર્થ છે, આધ્યાત્મમાં તેને માનો તો પઝલ છે. શું છે? સામાજિક અને ધાર્મિક લાઈફ હોઈ શકે, પણ એ બંને શું કહેવાનું? કુદરતી પતી ગયું. એમાં કોઈ ચેન્જ કરવાની વાત. આરતી કરતા રોજ કરો ને આરતી, વધુ શું છે? પણ કુદરતી આરતી કરવું એ પુરુષાર્થ છે. મનોરંજન ક્યાંથી મુક્ત છું એ પુરુષાર્થ ક્યાં હોય? જો બોલતા નથી હોય. આરતી કરવું એ પુરુષાર્થ અને મનોરંજન ક્યાંથી મુક્ત છું એ પુરુષાર્થ. તો પેલું હું આરતી કરું છું એ પુણ્યનો પુરુષાર્થ છે. કારણ શું? તો પછી વિજ્ઞાનની વાત નહીં કરવાની થશે. ને છૂટા રહેવું હોય તો આરતી કરે છે એનું શું જોવું? કુદરતી. બસ ના કરવાનું ક્યાં પ્રશ્ન છે? પણ આ પુરુષાર્થ ને આ પુરુષાર્થ બે પુરુષાર્થ હશે તો તમે કન્ફ્યુઝ થશો. સમજાય છે? નામ નીચે જણાવેલ આપતો સૂત્ર સમજાવશો. જે માઇક છે આપ્યું છે. આ સૂત્ર નંબર 12. સૂત્ર આપતો સૂત્ર નંબર 12. આ જગત એ સંગ્રહ સ્થાન છે. સંગ્રહ સ્થાનમાં જુઓ અને જાઓ, ખાઓ પીઓ, પણ કશું માહિતી લઈ જવાનું નહીં. મમતા ના કરશો. ભોગો જો બધું બહાર જોડે કશું લઈ જશો તો સંગ્રહ સ્થાનમાં પાછું આવવું. સાંભળો, આ ભાષાને સમજો. આ દુનિયામાંથી દુનિયાની કોઈ પણ વ્યક્તિ મનુષ્ય તરીકે જન્મેલી હોય એ કશું લઈ જઈ શકતી. અરે હા કે ના? તો પછી અહીંયા લઈ જવાની વાત કેમ કરી છે? બોલો. એટલે કે તમે ભાવથી લઈ જાઓ છો તો પછી પાછું જેવો ભાવ તેવો. તમે વસ્તુ કે વ્યક્તિ તો લઈ જઈ શકતા, પણ વ્યક્તિ કે વસ્તુ માટેના ભાવ તો એ ભાવને આધારે ભોગવવા માટે પાછું
સમજાય છે? આ બધું તમારે કન્ક્લુઝન આવવું જોઈએ તમને. હવે તમે સાયન્ટિસ્ટ થયા, જ્ઞાનીઓની ભાષા સમજાવવી જોઈએ. એક બાજુ કે લઈ જવાતું નથી, બે બાજુ કે લઈ જશે તો પાછો પડશે, તો પ્રશ્ન તો ઉભો થવો જોઈએ ને આપણને કે લઈ જવાતું છે નહીં, તો લઈ જવાની વાત કેમ કરી? તો કે લઈ જવાતું નથી ફિઝિકલ, પણ ભાવથી માટે પૂરો કરવા. આવું તમારે સાયન્ટિસ્ટ તરીકે સમજવું પડશે. હવે રિલેટિવ ભાષા નહીં ચાલે, સાયન્ટિફિક ભાષા જોઈશે, વ્યવહાર ભાષા નહીં ચાલે. કારણ કે તમે જયારે કોઈની સાથે વાત કરતો, કોઈ તમને પ્રશ્ન પૂછે તો મૂજી જશો કે આવું કેમ? એક બાજુ કે લઈ જવાતું નથી, બીજી બાજુ કે લઈ જશો તો પાછું આવવું પડશે, તો આવું બે વસ્તુ કેમ બોલે છે? પણ બે વસ્તુ જુદી છે. હવે ખ્યાલ આવી ગયો? ફિઝિકલ ફોર્મમાં તો કશું લઈ જઈ શકાતું, પણ ભાવના ફોર્મમાં લઈ જશો તમે તો પાછું. ખ્યાલ આવી ગયો? સંગ્રહ સ્થાન એટલે આ દુનિયા એ કુદરતનું સંગ્રહ સ્થાન છે અને માણસોના કર્મના ફળનું પણ સંગ્રહ સ્થાન છે. આ હગાવાલા બધા મળે છે, શું છે? મ્યુઝિયમ. શું છે? હા, ખ્યાલ આવ્યો? કોઈ હાથે નહીં આવવાનું, દૂરદર્શન જોવા જાણવાનું. ખ્યાલ આવ્યો? આવું છે. કારણ કે સંગ્રહ સ્થાન નો મતલબ શું થાય? કે બધી વિવિધતા હોય. શું છે? વિવિધતા. કારણ કે પ્રકૃતિની વિવિધતા છે. કઈ? મનુષ્યની પ્રકૃતિ. કર્મોની વિવિધતા હોવાથી ફળમાં શું આવે છે? વિવિધતા આવે છે. સમજાય છે? એ વિવિધતા એનું સંગ્રહ સ્થાન છે. એક રડતો હોય તો એક હસતો હોય, એક ખુશ હોય તો એક ના ખુશ હોય. ખ્યાલ આવ્યો? એક પહેરેલો હોય તો એક કુંવારો હોય, એક સુખી હોય તો એક જોબ વાળો હોય તો એક જોબ, એક કમાતો હોય ને નુકસાન કરે. આ બધી મ્યુઝિયમ કહેવાય, વિવિધતા બધી. ખ્યાલ આવી ગયો? બધી વિવિધતા હોય. આ બધી વિવિધતા જે છે એને આપણને જોતા આવડવું જોઈએ કે આ વિવિધતા એ પડદા ઉપર છે, પ્લેટફોર્મ ઓફ ધ વર્લ્ડ. આ બધી વિવિધતાઓ, આની પણ વિવિધતા ચાલે આગળ કરે છે. એમાં આપણે સાયન્સ કીધું ઓબ્ઝર્વર થવાનું છે, એચીવર નહીં, મેળવવાનું, લૂઝર નહીં. શું કીધું? મ્યુઝિયમમાં કશું મેળવવાનું, ગુમાવવાનું ના હોય. એટલે તમે ઓબ્ઝર્વ, જોવો, જાણો, મોહ કરવો નહીં. સમજાય છે? બીજું લો પછી સૂત્ર નંબર 13. જગત એ વસ્તુ નથી, એ તો આત્માનો વિકલ્પ છે. જગત એ વસ્તુ નથી પણ આત્માનો વિકલ્પ. કેમ કીધું? આત્મા તો પોતે નિર્વિકલ્પી છે. કેવો છે? તો વિકલ્પ કેમ કીધું? આત્મા હોવા છતાં આત્માની વેલ્યુ ના કરવી ને જગત ની કરવી એટલે વિકલ્પ કર્યો. મારે આ જોઈએ, આ જોઈએ, આ જોઈએ, આ જોઈએ, આત્માની હાજરીમાં. એટલે આત્માનું શું થઈ ગયું? હું છું આત્મા, મારે જોઈએ શું? એટલે વિકલ્પ થાય. ખ્યાલ આવ્યો? એટલે આ જગત એ આત્માનો વિકલ્પ છે. જગત એ અનુભવવાની વસ્તુ છે. આત્મા અનુભવવાની વસ્તુ છે અને જગત મેળવવાની અને ગુમાવવાની વસ્તુ છે. અને મેળવવાની ગુમાવવાની વસ્તુ હોય એનાથી ક્યારે પરમેનન્ટ સોલ્યુશન. એટલે માણસ કાયમ માટે બધું હોવા છતાંય અધૂરું. બધું હોવા છતાંય, કારણ કે કુદરતનો કાનૂન એવો છે, દરેકને પોતાને જે કંઈ પણ મળે એના કરતા જે નથી મળ્યા તો મળતું એનો અફસોસ હોય જ. અબજોપતિ હોય તોય. એટલે આ દુનિયામાં બધા જ અજ્ઞાનીઓ, અબજોપતિઓ, કરોડપતિઓ બધા દુઃખી છે. એનું એક જ કારણ, જે મળે છે ગમતું નથી, ગમે છે. આ કોમન કારણ છે. ભિખારીનું અબજોપતિ. મુકેશ અંબાણી જે જોઈએ ના મળે અને જે મળે ગમે, પણ બીજો વિકલ્પ.
સમજાય છે? મળે એ ગમે નહીં અને ગમે એ શું કરવું? ખ્યાલ આવે? એટલે જ્ઞાની પુરુષ દાદા ભગવાન ઘણી વખત વાત કરતા હતા, દાદાજી તમે આટલું સરસ જ્ઞાન આપો છો, સુંદર જ્ઞાન આપો છો, પણ દુનિયામાં કેમ લોકોને હજુ એક્સેપ્ટ થતું નથી, મહત્વ સમજાતું નથી, પ્રાપ્તિ કરવાનું મન થતું નથી? તો દાદાજી કહેતા હતા કે આ કાળના જીવો છે ને એને ઇન્દ્રિય જ્ઞાનમાં રસ છે. કયા જ્ઞાનમાં? અને અમારું જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાન અનુભવવાનું જ્ઞાન છે. બહાર દેખાય એટલે શું થાય? એટલે એ અંદરની વસ્તુ છે. ના લોકોને જોઈએ છે. દાદાને કહી દે જ્ઞાન પછી પૈસા કેમ આવે, રસ્તો બતાવો કે વિધિ કરી આવો. દાદા કે તમે જ્ઞાન મૂક્યું, જ્ઞાન લઈ લો. જ્ઞાન તો લઈશ દાદાજી, તમારી છોકરીને રાગે પડે પેલા કરી આવો. અપેક્ષા જ પેલી છે. પ્રાયોરિટી, ઇન્ટરેસ્ટ, વેલ્યુ, ઇમ્પોર્ટન્સ એનું છે. શું થાય? સમજી શકે નહીં, સમજી ના શકે. કવિરાજશ્રીએ અમને એકવાર બોમ્બે ની અંદર સત્સંગમાં પૂછ્યું હતું, સ્કૂલની અંદર, કે જીવ જ્ઞાનીને મળવા છતાં પણ, જ્ઞાની પાસેથી માર્ગ મળવા છતાં પણ સાચા માર્ગે ચાલતો કેમ નથી? જ્ઞાનીને મળ્યો અને જ્ઞાની પાસેથી પણ તો સાચા માર્ગે ચાલતો કેમ નથી? મેં ખાલી એક જ રીતે જવાબ આપ્યો હતો, માર્ગની વેલ્યુ સમજાય નથી, સંસારની વેલ્યુ સમજાય. માર્ગ છે પણ વેલ્યુ સમજાવવી જોઈએ ને. તમે એના માટે તમે સમય શક્તિ આપો, ના વેલ્યુ હોય તો ના આપો. તમે મળ્યું છે પુણ્યથી, પણ વેલ્યુ હવે સમજાય છે. અને શરૂઆતમાં દાદા ભગવાને પ્રયોગ કરી ચુક્યા કે આપણે લાયકાત વાળાને આપવું. પછી લાયકાત વાળો પછી લાયકાત નું મૂકી દીધું દાદાએ. પછી કીધું કે આપણે એક પ્રયોગ કરીએ, જ્ઞાન કોને આપવું એનો પ્રયોગ. એમના ઘરમાં ખુરશી હતી 4 પાયાની, એમાં 3 પાયા હતા, એક પાયો નતો. એ બેહે ને તો પડી જાય. હા, તો દાદા કે જે આ ખુરશી પર બેહે ને જ્ઞાન આપવું તો કોઈ બેહે જ નહીં. આપો કઈક તો એવિડન્સ મળવો જોઈએ ને. એમ અભિગ્રહ કહેવાય ને, અભિગ્રહ. અભિગ્રહ તે સક્સેસ ના ગયો. પછી દાદા એ કીધું કે મને ભેગો થયો એ જ લાયક. કઈ ખોળવા જઈએ આપણે? આ કળિયુગમાં લાયકાત ખોળવાની છે. બધું જે નાદારીમાં ગયું હોય, હવે લાયકાત શું ખોળવાની? દાદા કે જ્ઞાન, વાન, ઇન્દ્રિય, ચારિત્ર, કેરેક્ટર બધું નાદારી ગયું હોય, હવે લાયકાત ક્યાં ખોળીએ? ભેગો થયો એ લાયક. એ કહેતા હતા, વૃષભદેવને પૂછવા ગયા હતા, તો શું કરીએ? તમે પહોંચો પણ એવું તો મળતું. પછી ખુલ્લું કરી નાખ્યું. પછી શરૂઆતમાં તો એ લેવા જતા હતા પરમિશન, કે 100 ને 1000 ને જ્ઞાન આપવું, 500 ને આપવું, વગેરે વગેરે. પછી ખુલ્લું કરી નાખ્યું. શરૂઆતના પદોમાં કવિ રીતના પદમાં આંકડા આવે છે, પછી આવતા નથી. હવે બધાનું ખુલ્લું થઈ ગયા, તે ભેગો થયો. એટલે જ્ઞાનીઓની સંજ્ઞા, જ્ઞાનીઓની ભાષા, જ્ઞાનીઓની સહજતા, સરળતા અને જ્ઞાનીઓની વિશાળ દ્રષ્ટિ, ભેગો થયો એને આપવું એ વિશાળ દ્રષ્ટિ છે. બાકી કોઈ તમારે યોગી પાસે જાઓ ને તો તમારે 6-12 મહિનાનો ચપ્પલ જ સાફ કરાવે, ના સમજાય. કિચન સુધી તો તમે પહોંચો જ નહીં. પછી વાસણ સાફ કરાવે, પછી કપડા સાફ કરાવે, પછી કમ્પાઉન્ડ સાફ કરાવે. પછી પેલો કે હું જ્ઞાન લેવા આવ્યો ને તમે જ્ઞાન તો આપતા નથી. તો કે મળ્યું નહીં? તો કે શું લઘુત્તમ થાય? હું આ કરું તો ગુરુત્તમ. ના સમજાય. રીત જુદી હોય જ્ઞાની. શું છે?
રીત છે. આપણે એમ તો કે એક મને જ્ઞાન આપી દેશે. જ્ઞાન એ ચમત્કાર નથી, જ્ઞાન એ શબ્દ નથી, જ્ઞાન એ ક્રિયા નથી, જ્ઞાન એ અનુભૂતિ છે. અને અનુભૂતિ એની કે જે રિલેટિવ સત્યથી મુક્ત રહી શકે એ અનુભૂતિ. રિલેટિવ સત્યમાં ફસાઈ ગયો કે એની અજ્ઞાન અનુભૂતિ. ખ્યાલ આવ્યો? તો કુદરત છોડશે? અનુભૂતિ એટલે અનુભૂતિ. ઘણા લોકો કે સ્વામીજી આત્માની અનુભૂતિ કરવાની એટલે શું? લોકો આત્મા સિવાય બધું મારું નથી એક્સેપ્ટ કરને, જો બોલતા નથી તો એ જ તો આત્માની અનુભૂતિ છે ને. આત્મા એ છું, શરીર એ છું, ચંદુલાલે છું, હું સારું ખરાબે કરું છું, બધું હું જ કરું છું, બધું આત્મા એ છું. બેનું કેમનો મેર પડશે? એટલે દાદા ભગવાન કહેતા હતા, વેદાંતમાં શબ્દ લખ્યો છે નેતિ નેતિ. એ જ આ વિજ્ઞાન છે આપણું. તને જે 5 ઇન્દ્રિયોથી અનુભવમાં આવે છે એ બધું નેતિ. તું નથી અને તારું પણ એને રિયલાઇઝ કર. શું કર? ત્યાગ નહીં, અનુભવ. માથું દુખે છે પણ કોનું? તો કે મને દુખે છે. બોલો, એક તો હું શુદ્ધાત્મા છું અને માથું દુખે છે. ત્યારે ખબર પડે છે કે જેનાથી માથું દુખે તેના છૂટો પડી શકતો, છૂટા પડવાનું છે. માથું દુખે છે બંધ કરવાનું કે ના પસંદ નથી, એ તો ભોગવટો છે. પણ તમે છૂટા રહો ને. તમારી પાસે રાઈટ બિલીફ છે કે હું નિશ્ચય નિર્ણયથી કહેવાય પ્રકૃતિનો એક પણ ગુણ મારો, એક પણ ગુણ ગુણે કરી બંને સર્વથા સામીપ્ય ભાવને લઈને ભ્રાંતિ ઉત્પન્ન થાય કે પ્રકૃતિનો ગુણ એ મારો ગુણ માન્યો, એનું નામ સામીપ્ય. પ્રકૃતિને થાય છે સામીપ્ય નથી, પ્રકૃતિને થાય છે મને થાય માનવું, એનું નામ. એ સામીપ્ય ભાવથી શું ઉત્પન્ન થાય છે? જે જ્ઞાની પુરુષના વિજ્ઞાનથી સમજાય છે. એટલે આ વિજ્ઞાન છૂટું પાડવા માટે છે. પ્રકૃતિ અને પરમાત્મા બેને છૂટા પાડે છે. પ્રકૃતિ હંમેશા પરિવર્તિત હોય, પ્રકૃતિ હંમેશા વિનાશી હોય અને પ્રકૃતિ હંમેશા કુદરતી હોય. આપણી ભાવ આપણો પ્રકૃતિ કોણ? ભાવ આપણો સંજોગ કોણ? ભાવ આપણો સંપત્તિ કોણ? ભાવ આપણો જીવન કોણ? કારણ કે જે કુદરત આપે છે લઈ, કારણ કે તમને તો ભોગવટા માટે આપ્યું છે. તમે માલિક થઈ ગયા, પણ તમને માલિકી માટે કશું નથી આપ્યું. સત્તા, સંપત્તિ, સંબંધ, સાધન બધું ભોગવવા માટે જ આપ્યું છે. અને જીવન પણ તમે થઈ ગયા તો પછી માર ખાઓ. જીવન છે, સત્તા, સંપત્તિ, સંબંધ, સાધનો છે, એ ગુનો નથી. કારણ કે કોણે આપ્યું છે? એની અંદર માલિકી ભાવ કરવું, કર્તા ભાવ કરવું, ભોગતા ભાવ કરવું, દેહાધ્યાસ કરવું, એ ગુનો છે. અને એ દ્રષ્ટિનો વિષય છે. મન વચન કાયાનો વિષય. સમજી ગયા? દ્રષ્ટિનો વિષય. એ દ્રષ્ટિના વિષયમાં આત્મા સિવાય બધું જ કુદરતી રચના દેખાવું જોઈએ. દેખાવું જ જોઈએ ખાલી, બસ. એ જ ભેદ વિજ્ઞાન, એ જ છૂટા. એ જ વિજ્ઞાન જળ ને ચેતનનું. બીજું કઈ નહીં. જળનો એક પણ ગુણ ચેતનમાં નહીં, ચેતનનો એક પણ ગુણ જળમાં નથી. ભાઈએ કીધું કે આ પ્રકૃતિના ગુણોને જળના ગુણો કેમ કહેવાય? અનુભવ તો થાય છે. શું કે છે? આ આઈસ્ક્રીમ કહો તો અનુભવ તો થાય છે. તો જળના ગુણ કેમ કહો છો? એને જળના ગુણ કેમ કહો છો? અનુભવ તો થાય છે. જળને તો અનુભૂતિ ના હોય. જળનો જે વ્યવહાર છે ઉદય કર્મને આધીન, એની અનુભૂતિ પણ આત્માની હાજરીથી થાય છે. આત્મા વગર મરદાન ખવડાવાય બીજો અનુભવ થાય છે. જો બોલતા નથી થાય. એ અનુભૂતિ પણ એની હાજરીથી છે. નહીં તો એ પણ ભલે રિલેટિવ સત્ય છે, પણ એની અનુભૂતિ પણ કોની હાજરીમાં છે? એટલે અજ્ઞાન, જ્ઞાન, વિજ્ઞાન એ ત્રણે આત્માની હાજરીમાં છે. અજ્ઞાન પણ આત્મા ના હોય તો, જ્ઞાન પણ આત્મા ના હોય તો, અને વિજ્ઞાન પણ ત્રણે આત્માની હાજરીમાં. હવે તમને શું વર્તે છે એ તમારો પુરુષાર્થ છે. જ્ઞાન વર્તે, અજ્ઞાન વર્તે કે વિજ્ઞાન વર્તે, એ તમારો પુરુષાર્થ છે.
પણ તૈણે આત્માની ખાટલી. પ્રકૃતિ ને જ્ઞાન, અજ્ઞાન, વિજ્ઞાન વિનાશી નો ગુણ નથી. એ મારે જૈન સાધુ કે મહાવીર ને કેટલું જ્ઞાન હતું કે છે, ખ્યાલ આવે? કલ્પસૂત્ર વંચાતું ત્યારે લોકો મહાવીર ને જ્ઞાન હતું તો પછી બાળ્યા કેમ? જો બોલતા નથી, બોલો ને. કોણે બાળ્યા? મહાવીર ને જ ને, કે આત્મા ને? તમે લોકો મહાવીર ને જ્ઞાન હતું, બાળ્યા કેમ? આટલું કાગળિયું ના બાળીએ આપણે તો બાળ્યા કેમ? તારે ખ્યાલ આવવો જોઈએ કે મહાવીર ને જ્ઞાન નતું. મહાવીર જ્ઞાન વ્યક્ત કરવાનું સાધન હતું. એ સાધન કુદરત નું હતું. સમય પતો એટલે કુદરતે લઈ લીધું. એ પણ પંચ મહાભૂત નું બનેલું. અને પંચ મહાભૂત કોના છે? એ જ્ઞાન નતું એની પાસે, જ્ઞાન વ્યક્ત કરવાનું સાધન. જેમ ટીવી માં જ્ઞાન નથી પણ ટીવી દ્વારા જ્ઞાન વ્યક્ત થાય, મોબાઈલ માં જ્ઞાન નથી પણ મોબાઈલ દ્વારા જ્ઞાન, એમ શરીરમાં જ્ઞાન નથી પણ શરીર દ્વારા. માટે શરીરનું, ટીવીનું, મોબાઈલનું, આધ્યાત્મ વિજ્ઞાન કે જ્ઞાન કોઈ દિવસ વ્યક્તિનું ના હોય, વ્યક્તિ દ્વારા વ્યક્ત થઈ શકે. વ્યક્તિનું હોય તો પછી ભણાય નહીં. હા કે ના? આ બધું વિજ્ઞાન થી ખુલ્લું પડે સાહેબ. કોઈ આવું બોલે? આવું બોલે કોઈ? આ વિજ્ઞાન ને કારણે આ બધું ખુલ્લું થાય છે. સનાતન સત્ય કયું? રિલેટિવ સત્યમાં આ બધી વાતો આવે નહીં. રિલેટિવ સત્ય એટલે વ્યક્તિ વિશેષ જ્ઞાન. પછી એ અજ્ઞાન હોય કે જ્ઞાન હોય, પણ રિલેટિવ સત્યમાં વ્યક્તિ વિશેષ હોય. અજ્ઞાન પણ વ્યક્તિ હોય અને જ્ઞાન પણ વ્યક્તિ હોય. વિજ્ઞાન વ્યક્તિનું, વિજ્ઞાન કુદરતી. વ્યક્તિને અનુભવ થાય, વ્યક્તિનો માલિક. આ બધા સિદ્ધાંતો સમજવા. દુનિયામાં ગમે ત્યાં જાઓ, ગમે તે સાંભળો, ગમે તે વાંચો, પણ છૂટું પડી જવું જોઈએ રિલેટિવ સત્ય અને બસ. એમાં રોંગ રાઈટ નો પ્રશ્ન રિલેટિવ સત્ય છે, એ જગત ચલાવવા માટે છે. સનાતન સત્ય જગત સમાપ્ત કરવા માટે છે. તમે નક્કી કરો તમારે કયા માર્ગે જવું છે. 4 ગતિમાં ફરવું હોય તો રિલેટિવ સત્યને ફોલો કરો. 4 ગતિ છૂટવું હોય તો સનાતન સત્ય. એમાં સાચું ખોટું ક્યાં આવ્યું? તમારી ચોઈસ. યસ કે નો? આગળ સમજી ગયા? સૂત્ર નંબર 14. જેમ જેમ છે તેમ તેનાથી ઊંધું દેખાય તેનું નામ જગત. સાચું છે ને? જેમ છે તેમ તેનાથી ઊંધું જગત દેખાય એનું નામ જગત. ક્યાં? આ જેમ છે તેમ દેખાતું નથી આપણને. આપણને દેખાય છે કે આ તો મારા ફાધર છે, આ તો મારા મધર છે, પણ જે શુદ્ધાત્મા બોલતા નથી. કોઈ કોઈનું હોય? આ તો કર્મના સંબંધો છે. કોઈ કોઈનું હોય? વિચાર તો કરો. લૌકિક સત્ય છે. સનાતન સત્ય લૌકિક એટલે હિસાબો વાળું. હિસાબ પૂરા થાય એટલે છૂટા થઈ જાય. હિસાબ પૂરા થાય તો ઉપર થાય ત્યારે જીવતા છૂટા પડી જાય. હિસાબ પૂરા થઈ જાય. આપણે અમેરિકામાં કહીએ કે વિલિયમ, વેર ઇઝ યોર ગર્લફ્રેન્ડ? આઈ ડોન્ટ નો. આપણે કે તમે તો હાર લાગીને ફરતા હતા. આઈ ડોન્ટ નો. તો ક્યાં છે મને ખબર નથી. કે છે લેવા દેવા જ નહીં. એને ક્યાં લઈ ગયો? હિસાબ શું થઈ ગયો? આવું છે. એટલે આ આખું જગત કોઈ અપમાન કરે ને, આને મને અપમાન કરે એટલે ક્રિયા એ કરે છે. આ તો મશીન કરે છે. કોણ કરે છે? કુદરતે બનાવેલું મશીન. કુદરતે બનાવેલું કર્મ ભોગવવાનું મશીન. એ મશીન અપમાન કરે છે અને આ મશીન અપમાનને સાંભળે છે. 2 મશીન છે અને 2 મશીન કુદરતી રચના હોવાની જગ્યાએ એને મારું અપમાન કર્યું. મારું કર્યું તે અજ્ઞાન, એને કર્યું તે. હવે આમાં દશા પ્રાપ્ત થાય કે બે અજ્ઞાન છે. પછી અમારા મહાત્મા હતા રાન, મને કે છે કે આપણે ભૂલ થાય તો પ્રતિક્રમણ કેમ નહીં કરે? લોકો તમે કરી શકતા હોય તો કરો. ભૂલ તો કે કરતો નથી, થાય જેટલું થાય છે તો ભાઈ કરું છું કેમ બોલો છો? જો તમારાથી થાય છે એટલે થઈ જાય છે તો કરું છું કેમ બોલો છો? અને કરું છું એવું બોલો તો બંધ કરો ને. કોઈ ના પાડે તમે કરતા હોય તો બંધ કરો.
માટે પ્રકૃતિના પ્રતિક્રમણ કરવા એ સામાજિક અને ધાર્મિક સત્ય છે, અને પ્રકૃતિને કુદરતી રચના ન જોવું એનું પ્રતિક્રમણ હોવું જરૂરી. પ્રકૃતિની અવસ્થા માત્ર એ ન જોવું એનું પ્રતિક્રમણ છે, એ દ્રષ્ટિનું પ્રતિક્રમણ છે. મન વચન કાયની અવસ્થાનું પ્રતિક્રમણ, મન વચન કાયનું પ્રતિક્રમણ તો પાપ પુણ્ય છે. ના સમજાયું? અમે જૈનના આચાર્યને કીધેલું કે તમે કેવી રીતે મોક્ષની વાત કરી શકો છો? તો કે રોજ પ્રતિક્રમણ કરીએ તો લોકો પ્રતિક્રમણ તો પાપ ના જ કરો, તો પુણ્ય ના કરતા જ નથી, જો બોલતા નથી. પાપ પુણ્યથી મોક્ષે જવાશે. પુણ્યથી ચાર, પાપ અને પુણ્ય બે અજ્ઞાનની બ્રાન્ચીસ છે, અને તમે એક અજ્ઞાનથી તમે બધું મોક્ષે જઈશો. ખ્યાલ આવ્યો? માટે પાપ પુણ્ય બેનાથી મુક્ત થાય તો મોક્ષે જવાશે. એના માટે અજ્ઞાન કાઢો, જે અજ્ઞાનથી પાપ પુણ્ય બની જાય છે. અજ્ઞાન કાઢ્યા વગર મુક્તિનો માર્ગ સમજાશે. તમે પુણ્ય કરો કે પાપ કરો, એને કરતા ભાવ કરો છો, અજ્ઞાનનો જ માર્ગ છે. ભલે દેવગતિમાં જાઓ તોય એ મુક્તિનો માર્ગ. મુક્તિનો માર્ગ તો જેવાથી અજ્ઞાનનો નાશ થાય છે. પછી સૂત્ર નંબર 25, અબુદ્ધ થાય તે જ સર્વજ્ઞ થઈ શકે. અબુદ્ધ એટલે બુદ્ધિ વગરના નહીં. અબુદ્ધ એટલે બુદ્ધિ વગરના નહીં. અબુદ્ધ નો મતલબ થાય જે બુદ્ધિ લાયા હોય એ બુદ્ધિનું ચલણ એમના જ્ઞાન દર્શન ઉપર ના હોય. એમનું જ્ઞાન દર્શન પાવરફુલ હોય. બુદ્ધિ તો ડિસ્ચાર્જ છે, સંજોગોને આધીન ચાલ્યા જ કરે છે, પણ એનું જ્ઞાન દર્શન નિશ્ચય નથી કહેવાય. બાકીની અવસ્થા માત્ર પતી ગયો. એને પેલી બુદ્ધિ અસર કરે, એનો પ્રભાવ પડે, એવા અબુદ્ધ. અબુદ્ધ એટલે બુદ્ધિ વગરના, તો વ્યવહાર જ ના ચાલે. તો રામ ભૂલી જાય કે મારી પત્ની કોણ છે એ ખબર નથી, કે બુદ્ધિ નથી. વ્યવહારમાં તો હોય, રામને બુદ્ધિ હોય, એમના જ્ઞાન દર્શનમાં બુદ્ધિનો પ્રભાવ, જ્ઞાન દર્શન સ્થિર હોય. એવું હોય ચલાયમાન બુદ્ધિ તો પરિવર્તિત સંજોગોને એ ડિસ્ચાર્જ પરિણામ છે. જ્ઞાનીઓની ભાષા સમજવાની. પછી છેલ્લું 39 છે ને 39, મિથ્યા અજ્ઞાનથી મુક્ત અને કર્તાપણાના ભાનથી મુક્ત, એનું નામ શુદ્ધાત્મ. મિથ્યાત્વ આત્માથી મુક્ત કે અજ્ઞાનથી? ચેકેલું છે ને શબ્દ ખ્યાલ કરો. મિથ્યા પછી મિથ્યા તો ઓકે, સોરી. મિથ્યાત્વ ચશ્માથી મુક્ત અને કર્તાપણાના ભાનથી મુક્ત, એનું નામ શુદ્ધાત્મા. વિચાર કરો. મિથ્યાત્વ ચશ્મા, મિથ્યાત્વ ચશ્મા જૈનિઝમનો પરિભાષાનો શબ્દ, પણ મિથ્યાત્વ એટલે વેલ્યુ ઓફ રિલેટિવ ટ્રુથ. વિનાશી વસ્તુની વેલ્યુ એના મિથ્યા. પછી પાપ હોય કે પાપ પુણ્ય બે ને મિથ્યાત્વ કહેવાય, એની વેલ્યુ જાય છે. વેલ્યુ કોની હોવી જોઈએ? સંકેત, શાશ્વત. શેની વેલ્યુ હોવી જોઈએ? સંકેત. હું શુદ્ધ આત્મા, એ સંકેત કહેવાય. હું ચંદુલાલ છું, એ મિથ્યાત્વ. અને કર્તાપણાના ભાનથી, હું કરું છું એ ભાનથી પણ મુક્ત હોય, એનું નામ. એટલે તો બ્રીફમાં આપી છે, ઘણું બધું આવે. કર્તાપણું, ભોગતાપણું, માલિકીપણું, દયા કશું હોય નહીં, એ શુદ્ધાત્મા. આ તો દાદા કે અમે તમને શુદ્ધાત્મા પદ આપીને યાર્ડમાં બેસાડ્યા છે. શું બેસાડ્યા છે? શુદ્ધાત્મા થઈ ગયા નથી, થઈ ગયા નથી. શુદ્ધાત્મા ત્યારે થવાશે કે જ્યારે તમને બધાનામાં શુદ્ધાત્મા સ્વાભાવિક દેખાશે. ત્યારે
એનો મતલબ એવું નહીં કે પ્રકૃતિ નહીં હોય, પ્રકૃતિ એ ઇન્દ્રિય જ્ઞાનનો સ્વભાવ ને દ્રષ્ટિમાં શુદ્ધાત્મા દેખાય, શું થઈ ગયું? એટલે કવિરાજે પદમાં લખ્યું, શુદ્ધાત્મા જોઈને શુદ્ધાત્મા થવાની દાદા શક્તિ આપો. ખ્યાલ આવ્યો? શુદ્ધાત્મા જોઈને શુદ્ધાત્મા થાય. શુદ્ધાત્મા બોલવાથી શુદ્ધાત્મા ના થવાય. જોઈને, જોવું એ દ્રષ્ટિનો વિષય છે, શબ્દનો વિષય. જોઈને શબ્દ આપ્યું છે, બોલીને શુદ્ધાત્મા માળા ગણવાથી શુદ્ધાત્મા જોવાનું. અને શુદ્ધાત્મા જુઓ એટલે પ્રકૃતિ ને શુદ્ધાત્મા બંને કેવા છે? પ્રકૃતિનો એક પણ ગુણ આત્મામાં નથી, આત્માનો એક પણ ગુણ, એને શુદ્ધાત્મા. આ બોલે છે, સારું કરે છે, ખરાબ કરે છે, સુખ ભોગવે છે, દુઃખ ભોગવે છે, શું પુરુષ છે, સ્ત્રી છે, નાનો છે, મોટો છે, આ બધું રિલેટિવ સત્ય છે. એના વિકલ્પોમાં પડવું. કવિરાજ નું પદ આવે છે ને, વિકલ્પોમાં ઉતરવું, નર્ક ગતિ જાવું હોય તો છે પદ છે. વિકલ્પોમાં ઉતરવું નહીં. મોક્ષે જવું હોય તો, આપણે ઉતરવું હોય તો વિકલ્પ આવું કે એટલે વિકલ્પ શરૂ થઈ ગયો. આવું કે વ્યવહારમાં આપણે ઉદય કર્મ તો છે, પણ સામે આપણે ઉપયોગ વેડફીએ છીએ. ઉપયોગ વેડફવો એટલે તમારી જાગૃતિ ત્યાં કન્ઝ્યુમ થાય છે, એનો ઉપયોગ વેડફો કહેવાય. વાણી વર્તન વિચારો ઉદય કરે છે, પણ એમાં તમારો ઉપયોગ ગયો ને એને પરિણતિ કહેવાય. એ પરિણતિ સ્વમાં હોવી જોઈએ. ઇન્ડિયા સમજ કરે છે એટલે પછી વેલ્યુ શું થઈ જાય છે? સમજાય છે? મારા એક ભાઈ હતા, એને ડિપ્રેશન થઈ ગયું, અમેરિકામાં રહે છે. 3-4 વખત ફોન આવ્યો. મેં કીધું ભાઈ તમને ડિપ્રેશન વાત સાચી, પણ પહેલા નક્કી કરો કે ડિપ્રેશન પ્રકૃતિને છે કે પરમાત્મા છે? તો કે પ્રકૃતિ છે. બીજું, પ્રકૃતિ તમે છો કે તમે પ્રકૃતિ મુક્ત છો? તો કે હું પ્રકૃતિથી મુક્ત છું. ત્રીજું, ડિપ્રેશન આવ્યું છે કે છે? તો કે આવવાનું છે, તો છુટાડો ને. તમને પ્રકૃતિ ડિપ્રેશન છે એની સાથે મને વાંધો નથી, છે તમે કહો છો એટલે, પણ તમને નથી એમ કહો છો. ના સમજાય. પ્રકૃતિ ને છે અને મને છે, આ અજ્ઞાન છે. પ્રકૃતિ ને છે અજ્ઞાન નથી, એ તો કુદરતી રચના છે, હિસાબ છે. રામની વાઈફ ઉપાડી જાય, ના ઉપાડી જાય, પણ શુદ્ધાત્મા ને ઉપાડી જાય. બોલો તો પછી એટલે આ બિલીફ જ મારી નાખે છે. મને થયું, મેં કર્યું, મેં ભોગવ્યું, મારું છે. આ જ બધી ભ્રાંતિ છે. આ બધી સ્વામીજી, 2 પ્રશ્ન છે મારે. પ્રથમ પ્રશ્ન છે કે નિગોધની અંદર પ્રતિષ્ઠિત આત્મા તો હોતો નથી, તો જડ અને ચેતન ના સમન્વયનું અથવા તો સમીપતાનું કારણ શું? નિગોધની અંદર જીવ અનકોન્શિયસ એટલે બેભાન અવસ્થામાં છે, એટલે કે એને એક ઇન્દ્રિય હોવા છતાં પણ એનું જ્ઞાન વ્યવહાર રાશિમાં આવે ત્યારે એક ઇન્દ્રિયનું જ્ઞાન થાય. નિગોધમાં ઇન્દ્રિય ખરી પણ જ્ઞાન બેભાન અવસ્થા, અનકોન્શિયસ. શું કીધું? એક ઇન્દ્રિયનું પણ જ્ઞાન, ઇન્દ્રિય ખરી પણ જ્ઞાન વ્યવહાર રાશિમાં આવે ત્યાંથી એક ઇન્દ્રિયનું જ્ઞાન. સમજાય છે? તમારે જાણવું છે શું? એટલે તમારો કી પ્રશ્ન શું છે? કી પ્રશ્ન મારો એ હતો કે ચેતન અને જડ, જેમ કે પ્રતિષ્ઠિત આત્માનું નિર્માણ થઈ જશે એટલે ચેતન સિદ્ધ ક્ષેત્રમાં જતું રહેશે અને જડ કુદરતમાં જ રહેશે.
તો નિગોદમાં આપણે એમ અત્યાર સુધી મારી માન્યતા એવી હતી કે ચેતન અને જળ બંને છે. તો ચેતન અને જળની વચ્ચે સામીપ્ય ભાવ હોય એનું કારણ મારે જાણવું હતું. નહીતર તો બંને છૂટા જ હોય. તમારો પ્રશ્ન કેવો છે? સિમિલર 90 વર્ષના કાકા કે હું બધું ભૂલી ગયો છું. શું કે છે? બધું ભૂલી ગયો માટે શાંતિ છે. બરાબર છે. અને 2 વર્ષ છોકરો કહે છે મને કશું યાદ જ નથી એટલે મને શાંતિ છે. આ બે હરકા કેવા છે? પેલો અનુભવ પછી ભૂલ્યો છે ને આને શરૂઆત નિગોદના જીવને શરૂઆત હવે સમજી ગયા. એક્સપિરિયન્સ એકેન્દ્રિયથી પંચેન્દ્રિય મનુષ્યને 4 ગતિ અનુભવ માટે છે. સાર કાઢવાનો કે આમાં કોઈ સાર નથી તો છૂટાય. પેલામાં તો બેભાન જ છે, જ્ઞાન જ નથી તો પછી હવે સમજી ગયા. એટલે સ્વામીજી નિગોદમાં ફક્ત જીવ જ છે એમ કહી શકાય. આત્મા તો ખરો ને. હા, જીવ એટલે આત્મા ના હોય તો જળ અને આત્મા પણ એકેન્દ્રિય અને આત્મા બે વસ્તુ. નહીતર તો પછી સિદ્ધ ક્ષેત્રમાં જીવ ના કહેવાય. સિદ્ધ ક્ષેત્રમાં તો એકેન્દ્રિય ના હોય, પણ એકેન્દ્રિય છે ત્યારે તો નિગોદ નો કહે છે. અચ્છા, બીજો પ્રશ્ન હતો સ્વામીજી કે જ્યારે આપણે ભાવ કરીએ છીએ ત્યારે પરમાણુ ઉપર કોટિંગ થાય છે. હવે કોટિંગ જે છે એને આપણે જળ કહેવાનું કે આત્માનો જ્ઞાન પ્રકાશ એ કોટિંગ કહેવાય? પરમાણુ જળ, કોટિંગ એ મિશ્ર ચેતન અને આત્માનો ભાવ એ ચાર્જ એ ન્યુટ્રલ છે. ઇલેક્ટ્રિસિટી ન્યુટ્રલ હોય. ખ્યાલ આવે? એ હીટિંગ એ કરે ને કુલિંગ એ કરે. યસ કે નો? યસ. 2 પ્રકારની ઇલેક્ટ્રિક હોય. ના, કાપાનું કરે, હાથવાનું કરે. 2 પ્રકારની ઇલેક્ટ્રિક હોય. ના. તો આ છે એનો પ્રકાશ ન્યુટ્રલ, એ ચાર્જ કરે. ભાવ તમારો મિશ્ર ચેતન અને પેલું જળ પરમાણુ ઉપર મિશ્ર ચેતનનું કોટિંગ અને આત્માનો ભાવ પ્રાણ પૂરો ક્યારે એટલે કર્મ ચાર્જ થઈ જવાય. હવે એનું ફળ મળશે. પાપ કે પુણ્ય જે હશે કોટિંગ હશે એ પ્રમાણે. અને જયારે કોટિંગ નું રિઝલ્ટ મળશે ત્યારે અનકોટ થશે. ખ્યાલ આવી ગયો? એટલે પાછો પરમાણુ શું થઈ જશે? એટલે મતલબ કોટિંગની ગણતરી શેમાં કરવાની? જળમાં? મિશ્ર બોલ્યો તો ખરો. તઈને જળ મિશ્ર અને શુદ્ધ તઈને બોલ્યો તો ખરો. એટલે ચેતન તો જ્ઞાન પ્રકાશ, શુદ્ધ ચેતન પેલું જળ અને આ મિશ્ર બોલ્યું. મિશ્ર ખબર ના પડ્યું? મિશ્ર શબ્દની રીતે બરાબર છે, પણ જયારે કોટિંગ ની અંદર સમજવું કોટિંગમાં જ મિશ્ર હોય ને. ભાવ કરવાની સત્તા જળમાં છે ના, ચેતનમાં છે ના. પછી કેમ આમ કરો છો? પાછું કાન તો પકડવાના. નહીં, કાન પકડવાની તૈયારી તો છે. હું જળ નું કહું તોય ખોટું, ચેતન નું કહું તોય ખોટું. શું થઈ ગયું? નહીં, બીજો કયો ઓપ્શન છે એમ કહો મને. બીજો કયો ઓપ્શન છે તો બીજો શબ્દ બોલું. મિશ્ર સિવાય બીજો કયો શબ્દ છે એમ કહો મને. ચેતન તો કહેવાય નહીં, એટલું જળ પણ ના કહેવાય. જળ તો પોતે ભાવ કરી જ ના શકે, એટલે એને મિશ્ર કીધું. આત્માની હાજરીમાં લાઈવ પ્રતિષ્ઠિત આત્મા અવસ્થા પ્રમાણે પોતાના જ્ઞાન દર્શનનો ઉપયોગ કરીને ભાવ કરે છે, એટલે એને મિશ્ર કહેવાય. જળ ના કહેવાય. જળ ને ચેતનનું કોમ્બિનેશન. કારણ કે જળ પણ ના કરી શકે અને શુદ્ધ ચેતન પણ ભાવ. આ બંનેની વચ્ચેની અવસ્થા છે, એટલે એને મિશ્ર કહેવાય. મિકેનિકલ ચેતન, મિશ્ર શુદ્ધ ચેતન. સમજી ગયા કે ના સમજાયો? ના સ્વામીજી, એટલે જળ હજી નથી, કારણ કે મિશ્ર કહીએ છીએ બરાબર, પણ કોટિંગ આપણે શબ્દ વાપરીએ છીએ ને કે કોટિંગ એટલે મિશ્ર ચેતન. પછી મિશ્ર ચેતન મતલબ કે એની અંદર જળ પરમાણુ તો અલગ જ છે અને ચેતન એ તો જ્ઞાન પ્રકાશ છે. તો કોટિંગ શું થયું? મતલબ ફિઝિકલી કોટિંગ હોય કે ના હોય? ટૂંકમાં મારું કહેવાનું. ફિઝિકલી હોય ને, પણ ફિઝિકલી કેવળ જાણે દેખાય એવું જોઈએ, આપણને ના દેખાય.
હા ભલે આપણને કોટિંગ છે માટે જ કેવળ જ્ઞાનીને દેખાય છે, સમજાય છે? પણ એ સૂક્ષ્મતમ છે. હા બરાબર, આપણને ભલે નથી દેખાતું પણ ફિઝિકલી છે. ફિઝિકલ કેવળ જ્ઞાની તમારું ભવિષ્ય બતાવે છે, કયા આધારે બતાવે છે? એ બરાબર છે, પરમાણુની અવસ્થા જોઈને. પરમાણુ પોતાની અવસ્થા હોય કે ના, પરમાણુના કોટિંગની અવસ્થા? પરમાણુના કોટિંગની આવ્યો ને અવસ્થા. જવાબ. પરમાણુ તો શુદ્ધ જ છે બધા, ઇફેક્ટ ના હોય, ચેતન ને કોઝ ઇફેક્ટ ના હોય. હા પણ કોટિંગ ભલે સૂક્ષ્મતમ કોટિંગ હોય પણ કોટિંગ ફિઝિકલી હોય એનો મતલબ એવો કરી શકાય કે એ એક પ્રકારનું જડ જ છે. જડ જ હોય ને, પણ ભાવ જડ ના કહેવાય ને. જડ ભાવ કરી શકે ના, તો પછી કેમ આમ છે? આ ભાવનું કોટિંગ છે. એટલે એનો મતલબ એવો થયો સ્વામીજી જળ કે ઉપર જળનું કોટિંગ ના થાય, મિશ્ર ચેતનનું જ કોટિંગ થાય, બીજો કોઈ ઓપ્શન નથી. જળનું કોટિંગ ચેતનનું કોટિંગ ના થાય, મિશ્ર ચેતનનું થાય. એટલે જે કોટિંગ છે એ ફિઝિકલી છે એનો મતલબ કે જડ જ છે. જો સાદી ભાષામાં, તત્વજ્ઞાનની ભાષામાં બતાવો, અવસ્થા એ તત્વ નથી. શું નથી? તત્વ નથી. અને કોઝ એ પણ તત્વ નથી. શું નથી? તત્વ નથી. અહીંયા કોઝ છે એ કર્મ રૂપે છે, ટેમ્પરરી. અહીંયા કર્મ ફળ છે એ ટેમ્પરરી છે. તત્વો કાયમના, કાનૂન કાયમનો, આ તો ટેમ્પરરી છે. ખ્યાલ આવ્યો? કોઝ એ ટેમ્પરરી ને ઇફેક્ટ એ ટેમ્પરરી. પરમેનન્ટ શું તો કે જળ તત્વ પરમેનન્ટ ને ચેતન તત્વ અને અવસ્થા ટેમ્પરરી. જે બે માંથી એકેની નથી. અવસ્થા બે માંથી એકેની નથી કે બંનેનું સંયોજન છે? સંયોજન ભાવથી છે. શેનાથી છે? સંયોજન ભાવથી છે, પણ સંયોજન તો છે જ ને. છે જ ને, માટે તો મિશ્ર ચેતન કહીએ છે. સંયોજન જળ કે ચેતન રૂપે નથી. બંનેની હાજરીથી આ કોટ થાય છે તમારા ભાવનું ઇન્ટેન્શન. ઓકે, એ જેવા ભાવ હોય એવું કોટિંગ થાય. જળ પરમાણુ તો બધા ન્યુટ્રલ છે, ચેતન પણ ન્યુટ્રલ છે, પણ ભાવ બધાના કેવા છે? અલગ અલગ. એટલે કોટિંગ પણ કેવું છે? અલગ અલગ. તો રિઝલ્ટ પણ કેવું છે? અલગ અલગ. પણ બંને ટેમ્પરરી છે. કોઝ પણ ટેમ્પરરી, ઇફેક્ટ પણ ટેમ્પરરી. કોઝ જેનાથી ભોગવાય છે, જેની હાજરીમાં, એ પરમાણુ પણ પરમેનન્ટ, અને કોઝ જેની હાજરીમાં ભોગવાય છે એ ચેતન પણ પરમેનન્ટ. પણ અવસ્થા કોઝ પણ ટેમ્પરરી અને ઇફેક્ટ પણ ટેમ્પરરી. હવે સમજી ગયા? બસ. સ્વામીજી હજી એક પ્રશ્ન છે, પૂછી શકું? બોલો બોલો. પછી હલો, પછી પૂછીશ. આ થોડું હજી સમજી લઉં પછી. ઓકે. માઇક વગર કોઈ નહીં બોલવાનું. આપી દો, આપી દો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જંગમ તીર્થાધિરાજની જય હો, વિજય હો. એના વિગ્રહ બધા પૂરા થાય. અનંત ઉપકારી આપના ખૂબ ખૂબ આભાર. આ જોડે જોડે આ પ્રશ્નના સાથે પૂછું છું કે જે મિશ્ર ચેતન છે, જે તીર્થંકરો જોયે છે, કેવળ જ્ઞાની જોઈ છે. હા, એટલે માન્યતા થઈ, બિલીફ. ભાવ એટલે માન્યતા, જે કોઝ રૂપે આવરણના ઉપર છે. તો આ પછી રૂપીમાં આવે? રૂપીમાં કુદરત લાવે. પછી નહીં, આવરણના ઉપરનો જ અત્યારે પ્રશ્ન છે. આવરણ રૂપીમાં ના આવે, આવરણનું ફળ કુદરત રૂપીમાં આપે. ને અવસ્થાનો તો સમજી ગયા પ્રભુ. ઉપર કોઝના
કોટિંગની જ વાત ચાલતી હતી તો કોટિંગ રૂપી કહેવાય ખરું, પણ એ કેવળ જ્ઞાની માટે રૂપી કહેવાય, આપણા માટે એટલે રૂપી થયો એટલે પછી પાછો Of course. પરમાણુ આવ્યો. આવે છે ને. પણ ના, પછી કઈ રૂપે ભાવ જે છે મિશ્ર ચેતન તમે કીધું તો જ્ઞેય આવી ગયો એમાં, બિલીફ. એક મિનિટ તમને સિદ્ધાંત પેલા સિદ્ધાંત સમજો. પરમાણુ પણ રૂપી છે અને પરમાણુની અવસ્થા પણ રૂપી છે. યસ કે નો? યસ ધેટ્સ ઇટ. જવાબ મળી ગયો. પ્રભુ, પરમાણુ તો પરમાણુની કોઝ પણ રૂપી છે, ઇફેક્ટ પણ રૂપી છે. ઇફેક્ટ કુદરત આપે છે, એ બધા જ રૂપી છે. કોઝ કેવળ જ્ઞાની સિવાય કોઈ જોઈ શકતું નથી. પ્રભુ, આ પરમાણુની ઉપર જે મિશ્ર ચેતન આવરણ તરીકે છે એટલે ત્યાં ભાવ છે તે કેવલ તીર્થંકર જોઈ શકે, કેવલી જોઈ શકે. તો આમ જોઈ શકે મિશ્ર ચેતન આવી ગયો તો ચેતનને કઈ રીતે જોઈ શકે? પછી જડ એટલે આ ચેતન માન્યતા ચેતન એટલે એને જેનાથી કર્મ ચાર્જ થાય છે. ચેતન વપરાતું નથી, ચેતનની હાજરીમાં થઈ જાય છે. સૂર્યનારાયણની હાજરીમાં સોલાર ચાર્જ થઈ જાય છે. સૂર્યનારાયણની શક્તિ માઇનસ થઈ. પ્રભુ, આ વાત બરાબર. તો પછી જોયા કઈ રીતે? એટલે જ્ઞેય આવી ગયો પાછું. આવે જ ને. જ્ઞેય આવ્યો એટલે પરમાણુ કર્મ જે બાજુ છું એ જ્ઞેય સ્વરૂપ જ છે. એટલે કર્મનું ફળ જ જ્ઞેય સ્વરૂપ છે. પણ પેલું સ્થૂળ છે, પેલું સૂક્ષ્મતમ છે. બસ. એટલે પરમાણુ આવ્યા છે ને પ્રભુ. ભાવને પરમાણુ ના કહેવાય, ભાવને કોટિંગ કહેવાય, પરમાણુ ના કહેવાય. ભલે જૈનિઝમમાં પરમાણુ પેલા શું લખે શબ્દ બહુ કરે છે, ઉદ્ગલ કઈક કાર્મણ વર્ગણા એ ટાઈપનો શબ્દ વાપરે છે. કાર્મણ વર્ગણા, પણ કાર્મણ વર્ગણા એ કર્મની વર્ગણા છે, જેને આપણે મિશ્ર ચેતન કહીએ છીએ, જેને આપણે કોટિંગ કહીએ છીએ. એ લોકો એ વખતે કાર્મણ વર્ગણા કીધું છે. ખ્યાલ આવી ગયો? પરમાણુ નથી કીધું. વર્ગણા એ તમારી બિલીફ ને આધારે છે. વર્ગણા એટલે વળગવું, જેનું ફળ પછી કુદરત અત્યારે વળગ્યું એનું રિઝલ્ટ એટલે એ ભાષાની વાત છે. વળગ્યું ખ્યાલ આવે ને, પછી એ ઉકલે છે. પછી કેવલી જે તીર્થંકર જે આવરણને જોયે છે એટલે ત્યાં રૂપ આવી ગયો ને પ્રભુ. તો રૂપ તો છે જ ને. મેં યુઝ કરું, મેં અરૂપી મિશ્ર ચેતન આ વાત ટેલી નથી થતી. બોલો. મિશ્ર ચેતનમાં રૂપ નહીં આવે અને પછી પાછો આવે તો આ થોડુંક સમજમાં. ચેતનમાં રૂપ ક્યાં કીધું? નહીં, હું પૂછું છું પ્રભુ, આપે નહીં કીધું. ચેતો પછી ચેતનમાં રૂપ, રસ, ગંધ, સ્પર્શ, આકારનો સ્વભાવ નથી. આ પાંચ વસ્તુ ચેતનમાં ના આવે. રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને આકાર એ ચેતનમાં ના આવે. આ બધા સિદ્ધાંત છે. બધા ખ્યાલ આવ્યો? એની હાજરીથી ઉત્પન્ન થયેલું છે. એ આકાર રૂપે, અવસ્થા રૂપે, ટેમ્પરરી હોય, એની હાજરી. તો ત્યાં એનર્જી જે જ્ઞેય લેવાનું છે, ખાલી એનર્જી લેવાની છે. આત્મા તરીકે ખાલી આ એનર્જી. સૂર્યનારાયણ નો પ્રકાશ કાયમ, સોલાર ની એનર્જી ટેમ્પરરી. એની હાજરી થઈ તો એટલે મિશ્ર ચેતનમાં જે આત્માનો પાવર પરમેનન્ટ, આત્માની હાજરીથી ઉત્પન્ન થયેલા કર્મનો પાવર ટેમ્પરરી. સૂર્યનારાયણ નો પાવર પરમેનન્ટ, સોલાર ટેમ્પરરી. ભલે એની હાજરી થઈ તો આટલું તો ક્લિયર કરું છું. જી પ્રભુ. આવી છે ને અલગ અલગ પરમેનન્ટ અને ટેમ્પરરી બે પાવર તો છે જ ને. હા, આવી ગયો હવે. પછી આ બધા એક્ઝામ્પલ નહીં હોય દુનિયાની કોઈ ચોપડીમાં. એટલે પૂછી આ તો કુદરતનો પાર છે કે આ દર્શન ખુલ્લું છે કહીએ છીએ. નહીં તો અમારે આમ કરવું પડે કે જવાબ શું આપવો, દાખલો શું આપવો. પણ અમારે એવું હોતું નથી. દર્શન હોય ને એવું હોય, જવાબ ગોતવાના ના હોય, જવાબ આવે. બીજા કોઈ જય સચ્ચિદાનંદ પ્રભુ. કોટી કોટી વંદન.
સંજોગો એટલે દરેક સંજોગો વખતે જીવને જાગૃતિ રહેતી નથી. તો એમાં એવું સમજાય છે કે આપણે હમણાં થોડા વખત પહેલા જ સત્સંગમાં કીધેલું હતું કે મિથ્યા માન્યતાના દોરણા તૂટતા નથી માટે ઓર તો પછી બીજ નાખ્યા નથી જાગૃતિમાં રહેવા. તો થર્ડ આન્સર એમ આવે છે કે ત્યારે આ ભાવમાં જ્ઞાન મળ્યું છે અજ્ઞાન દૂર કરવા એની માટે, કે પછી સંજોગોના વહાણમાં કે ડિસ્ચાર્જનો ફોર્સ વધારે છે એટલે જાગૃતિ નથી રહેતી. અને લાસ્ટ બટ લીસ્ટ કે જે તમે કીધું છે કે સંજોગો વખતે કુદરતી રચનાનો ઉપયોગ ન કર્યો માટે જાગૃતિ ચૂકી જાય છે જીવ અને એમાં લેપાઈ જાય છે. તો આપ એની પર જરા દ્રષ્ટિ મૂકશો બરાબર? યસ, કમી પુરુષાર્થમાં છે, કમી સંજોગોમાં નથી. મારી પાસે 1 અબજ રૂપિયા હોય, દાખલો આપું છું, યસ, અને મારે કોઈને 100 કરોડ ચૂકવવાના કે 25 કરોડ ચૂકવવાના, તો હું ચૂકવી શકું. અને મારી પાસે 5 લાખ હોય અને મારે 25 કરોડ આપવાના હોય તો અવસ્થા થઈ ને, એ કાયમી વસ્તુ નથી. બરાબર છે. તો અહીંયા સમજવાનું શું છે, સંજોગો ક્યારે પાવરફુલ હોઈ શકે નહીં, પણ તમારું જ્ઞાન દર્શન પાવરફુલ નથી એટલે સંજોગો તમારા ઉપર, એટલે પાકું શું કરવાનું છે? That is the only option you have. બાકી આ લોકોની યુદ્ધમાં જ્ઞાન રહ્યું, લડાઈઓ લડતા જ્ઞાન રહ્યું, રાજપાટ ભોગવતા જ્ઞાન રહ્યું. જો તો ના ભાઈ ને લોકોને એવું છે નહીં. જ્ઞાન દર્શન પાવરફુલ હોય અને એ જ કરી શકાય. સંજોગો તો બીજ પડે તો ફળાવવાનું જ છે, નરગતિમાં જવું પડે. સંજોગોનો પ્રશ્ન નથી, જ્ઞાન દર્શનનો પ્રશ્ન છે. જ્ઞાન દર્શનમાં તમારી પાસે ફ્રીડમ છે, સંજોગોમાં ફ્રીડમ નથી. બીજ નાખ્યા એટલે ભોગવવું જ પડશે. રામકૃષ્ણમાં પણ જ્ઞાન દર્શન તો પાવરનું બનાવી શકો છો, એ સંજોગો સાથે કોઈ લેવા દેવા નથી. મરણાંત સંકટ મેં ટકે તે ટેકના એનાથી કેવળ, એટલે સંજોગો ભારે હોઈ શકે, જ્ઞાન દર્શન પાવરફુલ હોય તો સંજોગો કશું અસર ના કરી શકે. આપણો પાવરફુલ તો, પણ આપણું જ્ઞાન દર્શન જે મેચ્યોરિટી વાળું હોવું જોઈએ તે that is a minus point individual, વ્યક્તિગત માઇનસ પોઈન્ટ છે, બધાના માટે ના કહેવાય. ખ્યાલ આવે ને? જેને જેટલું જ્ઞાન દર્શન વર્તે છે એટલી એની કેપેસિટી છે એ સંજોગોને જોવાની. એનાથી પાવરફુલ સંજોગો આવે તો હાલી જાય, ત્યાં જ્ઞાન દર્શન સ્થિર રહે નહીં. એટલે મેચ્યોર થવાની જરૂર છે, અને મેચ્યોર હંમેશા ઉપયોગથી થાય, પુરુષાર્થથી થાય, વારંવારના ઉપયોગથી, પ્રેક્ટિસ વગર ના થાય. apply you will get reply. That's it. એક જ. અને કેવું સરળ છે, આપણો પુરુષાર્થ ખાલી જ્ઞાન ને દર્શન નો જ છે, કોઈ ક્રિયાનો. એટલે એનો તમારે લોટ તો છે ને કે આ મારાથી થયું ના થયું, થયું ના થયું, એ તો છે જ નહીં. આપણો પુરુષાર્થ ઉપયોગ રહ્યો કે આપણે પ્રતિક્રમણ છે ના કરવાનો, ઉપયોગ રહ્યો કે ના રહ્યો એના. ભાઈ મને શુદ્ધાત્મા ના દેખાયો હોવા છતાં એનું પ્રતિક્રમણ, ભાઈ મને કુદરતી રત્ન ન દેખાયું એનું પ્રતિક્રમણ. ખ્યાલ આવ્યો? મન વચન કાયા શું કર્યું મારા કે પેલા, એ આપણા પ્રતિક્રમણનો વિષય, એ ધાર્મિક સબ્જેક્ટ છે. કયો છે? આધ્યાત્મિક. દુનિયાના બધા ધર્મોમાં હોય છે. એટલે આમાં ઇન શોર્ટ કે ઉપયોગ ઉપર ફોકસ કરવાનું છે. ઓનલી ઉપયોગ ઉપર, તમને જે વિજ્ઞાન મળ્યું છે એના એપ્લિકેશન ઉપર ફોકસ કરો. પાણીનો ગ્લાસ પીવાનો વાંધો નથી, પાણીનો ગ્લાસ અને પીના એ કુદરતી રચના છે. જો આમ શું વાંધો છે? આ તો મેં પાણી પીધું, એ બિલીફ માર ખવડાવે છે. ખ્યાલ આવી ગયો? કારણ કે બિલીફ તન્મય આકાર સાથે છે. બિલીફ છે ડિસ્ચાર્જ, પણ તન્મય આકારથી બોલો ને એટલે એને અસર થઈ લાઈવ ને. અને ખાલી એને તમે કુદરતી રચના જોયું, મને કઈ બિલીફ છે, પીનારને બિલીફ છે, પણ એ કુદરતી રચના છે. પણ પેલો જીવતો તન્મય આકાર થઈ ગયો તો બિલીફ લાઈવ થઈ ગયો. ત્યાં પછી બંધન અથવા જવાબદારી છે. બિલીફ એ ડિસ્ચાર્જ છે, ભળો નહીં તો ભળી જાવ તો ચાર. એટલે વિજ્ઞાન તમને શું આપ્યું? કુદરતી રચના. જો બધું મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, વાણી, કાયા બધું જ કુદરતી રચના. અને દુનિયાની બધી વ્યક્તિઓની બધી અવસ્થા કુદરતી રચના, અને કુદરતે બનાવેલી બીજી અવસ્થાઓ પણ કુદરતી રચના. એક જ સબ્જેક્ટ આત્મા સિવાય બધું જ.
એમાં બીજો કોઈ ઓપ્શન આપું તો તમને તકલીફ થાય ને હાજી. કે આ કુદરતી રીતના છે ને આ નથી, તો તકલીફ થાય. આત્મા સિવાય બધું જ કહું છું પછી. યસ ઇટ્સ અ વેરી સિમ્પલ જી એન્ડ ક્લિયર, એકદમ કે simple. જેમાં કોઈ કન્ફ્યુઝન ઊભું નથી. થાય જ નહીં. પરંતુ અત્યારે એ પૂછી લો. હમણાં તમે સમજાવ્યું ને એમાં પૂર્વે ક્વેશ્ચનમાં તમે એમ કીધું કે માર્ગ છે પણ માર્ગની વેલ્યુ નથી જીવને, તો ત્યાં તો એમ જ સમજીને કે કુદરતી રચનાના ઓલામાં જોઈએ કે દ્રષ્ટિનો ઉપયોગ નથી કરતો ના, પછી પુરુષાર્થ ક્યારેય કુદરત શબ્દમાં મુકાય નહીં. તો પછી પુરુષાર્થ નું મહત્વ નહીં ને. પરિણામ વાળો ભાગ 100% કુદરતી રચના, પુરુષાર્થ વાળો ભાગ તો પતી ગયો છે. પછી તો મિનિંગ જ નહીં ને. પછી બરોબર પ્રકૃતિને તમે કુદરતી રચના મોકલો, જન્મથી મોત સુધી મન વચન કાયની બધી અવસ્થાની, એ કરેક્ટ છે, બરાબર છે. Yes. પણ પુરુષાર્થ વાળો ભાગ કુદરતી રચના મૂકી દો તો પછી મતલબ જ નહીં ને. પછી પુરુષાર્થ અને પરિણામ જુદું કેમ ના પાડશો? હાજી. તમે રિઝલ્ટ જ એક્ઝામ કહી દીધું, પછી એક્ઝામ નો મતલબ જ શું? રિઝલ્ટ એક્ઝામ ને કારણે છે, તમારા પુરુષાર્થ ને કારણે પરિણામ છે. પરિણામ ને કારણે પુરુષાર્થ નથી, હાજી. પુરુષાર્થ ને કારણે પરિણામ છે. હવે પુરુષાર્થ એવો કરો કે જેનાથી નવા પરિણામો, વિપરિણામો ઉભા ના થાય, સ્વપરિણામમાં રહેવાય બસ. ને સ્વપરિણામમાં રહેવાનો સીધો જ રસ્તો. બધું કુદરતી રીતના જુઓ એ સ્વપરિણામ, પર પરિણામ છે જ નહીં. કુદરત નું છે અને તમે કુદરતી રચના જુઓ છો, તો ભાઈ પર પરિણામ કેવી રીતે કહેવાય? એ કુદરતી રચના જે દેખાતું હોય એમાં મેં કર્યું, મારું છે, મેં ભોગવ્યું, તો પર પરિણામ કહેવાય. હાજી. તમે તો પેકેજ ને જ કુદરતી રચના જુઓ છો, અને કુદરતી રચના છે તો કુદરતની એક્ઝામમાં તમે શું થઈ જશો? પાસ થઈ જશો. નહીં જુઓ તો ફેલ થશો. સીધો હિસાબ છે. બરોબર માટે કીધું કે આધ્યાત્મ વિજ્ઞાનમાં આ જગતમાં આપણે કશું મેળવવા કે ગુમાવવા, જે કંઈ મળ્યું તે કુદરતનું, ભોગવીએ તે કુદરતનું, રહ્યું તે આપણે જોવાનું શું છે? ખાલી કુદરતી રચના. મારું તારું, મેળવ્યું, ગુમાવ્યું, વધ્યું, ઘટ્યું, આ બધા ઓપિનિયન ની જરૂર નથી. લાઈવ ભાગમાં જરૂર નથી. ઉદયમાં ભલે હોય, લાઈવ ભાગમાં જરૂર નથી. એ આપણો પુરુષાર્થ. ડિસ્ચાર્જમાં ભલે ઓપિનિયન તો હોય જ ને, હાજી. ડિસ્ચાર્જ ઓપિનિયન સાથે જ હોય. કારણ પણ લાઈવ ભાગમાં ઓપિનિયન ના હોય તો તમે મુક્ત છો. બરોબર આ આખું આ વિજ્ઞાન ઓપિનિયન રહિત દશાની અનુભૂતિ માટે. ઓપિનિયન રહિત, બરોબર નો ઓપિનિયન, ઓનલી ઓબ્ઝર્વર એઝ આ કુદરતી રચના. બધા જ સંજોગો. પછી ક્યાં પ્રશ્ન છે? કોઈ ઓપિનિયન ની જરૂર નથી. ઓપિનિયન રિલેટિવ સત્યમાં આવે, કોઈ પણ સારું ખરાબ, ઓપિનિયન જ નહીં, ઓનલી ઓબ્ઝર્વર. ખ્યાલ આવ્યો? બે શબ્દ આવે છે, પરીક્ષક અને આપણે શું થવાનું? પરીક્ષક. છોકરો સાચું લખે છે કે નહીં, ખોટું લખે છે કે સાચું લખે છે, ખ્યાલ આવ્યો? એ આપણે જોવાનું નથી. એને અધૂ લખ્યું કે પૂ લખ્યું, બધા જવાબ લખ્યા કે ના લખ્યા, એ આપણે જોવાનું નથી. આપણે શું છે? નિરીક્ષક. લખે છે કે નહીં, પતી ગયું. પેપર આપ્યું, લખે છે કે નહીં, પતી ગયા, લઈ લેવાનું. એને શું લખ્યું એ નિરીક્ષક નો પ્રશ્ન, એ પરીક્ષક નો છે. આપણે પરીક્ષક, નિરીક્ષક. કે આ દુનિયા ચાલી રહી છે ને, એમ આ દુનિયા ચાલી રહી છે ને, જોવાનું. નિરીક્ષક. પરીક્ષક સારું કર્યું, ખરાબ કર્યું, સારો વિચાર, ખરાબ વિચાર, સારું વર્તન, ખરાબ વર્તન, કે સારું સારું ખરાબ, એમાં પડવાનું નથી. ઓનલી નિરીક્ષક એઝ આ કુદરતી. ક્યાં લઈ ગયો? સંજોગોમાં દ્રષ્ટિનો ઉપયોગ કરાય ને કુદરતી. પ્રાર્થના.